નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ્યેય જીપીએસસીમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે શરૂઆત કરી રહ્યા છીએ ઇકોનોમિક પ્લાનિંગ, આર્થિક આયોજન કેવી રીતે કરાય. અને બીજી વાત, આપણો જે સિલેબસ છે એમાં પર્ટિક્યુલર આ શબ્દ જ લખેલો છે કે આર્થિક પ્લાનિંગ અને આયોજનનો ઇતિહાસ, બરાબર છે. તો આપણે ડિટેલમાં પ્લાનિંગની જે શરૂઆત થાય છે, બરાબર, એટલે કે વિશ્વેશ્વરૈયા યોજનાથી આપણે સ્વતંત્રતા પહેલાં 1934ની અંદર ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા બુકની અંદર જે ભારતના સૌ પ્રથમ આયોજનની આપણે શું કહેવાય બ્લુ પ્રિન્ટ કહીએ છીએ, બરાબર, એ પુસ્તકને એની અંદર જે ઉલ્લેખો કરેલા છે 10 વર્ષની એક યોજના બતાવવામાં આવેલી છે, બરાબર. એમને કીધું હતું ડૉક્ટર વિશ્વેશ્વરૈયા દ્વારા, મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાનું પૂરું નામ છે, પોતે સિવિલ એન્જિનિયર હતા. એમના કહેવાનો મતલબ કે એમની યાદમાં આપણે એક એન્જિનિયર ડે પણ ઉજવીએ છીએ સપ્ટેમ્બર મહિનાની 15 તારીખે. બીજી વાત કરીએ તો એ જે ઇતિહાસ ત્યાંથી શરૂઆત થાય છે, બરાબર છે. એમને એવું કીધું હતું કે ભાઈ કૃષિના જે શ્રમિકો છે એમને હવે ઉદ્યોગ તરફ સંક્રમણ કરવું જોઈએ, જેથી કરીને ઉદ્યોગમાં ગ્રોથ થાય. અને ઉદ્યોગમાં ગ્રોથ થશે એટલે ઓટોમેટિક આવક વધશે, અને આવક વધશે એનો જે ઇમ્પેક્ટ છે ઇકોનોમી પર પડશે, અને ઇકોનોમી ઓટોમેટિકલી ડેવલપ થવાની શરૂઆત થશે. ક્લિયર છે? ઓકે, હવે મિત્રો એકચ્યુઅલીમાં અહીંયાથી આપણે શરૂઆત કરવાની છે. અને લાસ્ટ સર્વોદય પ્લાન જ્યારે કમ્પ્લીટ થાય છે, બરાબર, 1950ની અંદર, ત્યાં સુધી આ લેક્ચરમાં ભણવાનું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આયોજનની અંદર આગળ વધીશું અને આયોજન પંચની ચર્ચા કરીશું. આયોજન પંચની ચર્ચા કર્યા બાદ એ આયોજન પંચ દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલી જે પંચવર્ષીય યોજનાઓ હતી, અને એ પંચવર્ષીય યોજનાઓની અંદર કયા કયા મોડલ અપનાવવામાં આવેલા છે. પીસી મહાનોબેલિસ મોડલ છે, હેરોડ ડોમર મોડલ છે, રોલિંગ પ્લાન છે, ગાડગીલ મોડલ છે. તો આ જેટલા પણ મોડલ છે એની આપણે ચર્ચા કરવાની છે ડિટેલમાં. અને ત્યારબાદ ભારત સરકાર દ્વારા જે નીતિ આયોગનું ગઠન કરવામાં આવ્યું છે, આ જે નીતિ આયોગના કાર્યો શું છે, અને નીતિ આયોગ દ્વારા બનાવવામાં આવેલા જે એક્શન પ્લાન છે 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષના, ક્લિયર છે? તો એ 3 વર્ષનો જે એક્શન પ્લાન છે એ સિવાય બીજી 5 વર્ષ, 7 વર્ષનો એક પ્લાન બનાવવામાં આવેલો છે, બરાબર, વિઝન આપણે જેને કહીએ છીએ. તો આ જે પ્લાન બનાવવામાં આવેલા છે એની ડિટેલમાં એ લેક્ચરમાં ચર્ચા કરીશું. પર્ટિક્યુલર આ લેક્ચરનો કન્ટેન્ટ શું છે એની આપણે જો ચર્ચા કરીએ તો સૌ પ્રથમ આપણે જોઈશું આર્થિક આયોજન કોને કહેવાય, એના પ્રકાર શું છે. પછી છે આયોજનના ઉદ્દેશ્ય શું હોઈ શકે, પ્લાનિંગની જરૂરિયાત કેમ પડે, એના હેતુ, એના ઇન્ટેન્શન્સ, એના ગોલ, એના અચીવમેન્ટ, ક્લિયર છે. આયોજનના પ્રકાર કેટલા હોય, સંરચનાત્મક આયોજન હોય, પ્રક્રિયાત્મક આયોજન હોય. આ આયોજનના પ્રકાર જે હું બોલ્યો એ લક્ષ્યની પ્રાપ્તિને આધારે પડેલા આયોજનના પ્રકાર છે. રાજ્ય જે ડિસિઝન લે છે પ્લાનિંગ માટેનું, એના પણ 2 પ્રકાર પડે છે, કેન્દ્રીયકૃત હોઈ શકે, વિકેન્દ્રીયકૃત હોઈ શકે. ક્લિયર થાય છે? ભારતમાં આયોજનનો ઇતિહાસ જે મેં તમને હમણાં ચર્ચા કરી, ફિક્કી પ્રસ્તાવ છે, કોંગ્રેસ યોજના છે, યુદ્ધોત્તર પુનઃનિર્માણ સમિતિ છે. આના પહેલાં પણ આપણે જોઈશું ડૉક્ટર વિશ્વેશ્વરૈયા યોજના જે છે એને ચર્ચા કરીશું. યુદ્ધોત્તર પુનઃનિર્માણ સમિતિ, બોમ્બે પ્લાન, ગાંધીવાદી યોજના, જન યોજના, સર્વોદય યોજના, બધી જ યોજનાઓને આપણે ડિટેલમાં ભણવાની છે. અને એનાલિસિસ તો ખાસ કરવાનું છે. કેમ? કારણ કે હવે જે પ્રશ્ન પૂછાય છે કેવા પૂછાય છે? એનાલિટિકલ પૂછાય છે. ડીપમાં ડીપમાં નથી જવાનું, એનાલિસિસ કરવાનું છે. કેવું એનાલિસિસ કરવાનું છે? એકચ્યુઅલીમાં જે બોમ્બે પ્લાનની જે વિચારધારા હતી અને ગાંધીવાદી અને જન યોજનાની જે વિચારધારા હતી એમાં થોડોક તફાવત હતો. એટલે કે બોમ્બે પ્લાન જે છે અને આ જે કોંગ્રેસ યોજના જ્યારે 1938ની અંદર હરિપુરા ખાતે સુરત અધિવેશન જ્યારે ભરાય છે ત્યારે એ અધિવેશનની અંદર એક નેશનલ પ્લાનિંગ કમિટીનું ગઠન થાય છે. 15 સદસ્યની કમિટી હોય છે. એના અંતર્ગત 29 જેટલી ઉપસમિતિઓનું ગઠન કરવામાં આવેલું હોય છે, જેના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ બને છે. આ સમિતિ 1938ની અંદર બને તો છે, પણ બને છે એવું કે આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થાય છે અને દ્વિતીય વિશ્વયુદ્ધ 1945ના સમયગાળા દરમિયાન ચાલે છે. તો 40 થી 45ના આ જે 5-7 સમય 1938 થી 1945 સુધીનો આ જે 7 વર્ષનો સમયગાળો છે, 7 વર્ષના સમયગાળા સુધી આ યોજના અંતર્ગત જે બનાવવામાં આવી હતું નેશનલ પ્લાનિંગ કમિટી, એનું જે કહેવાય ને નામ માત્ર બની રહી, એના દ્વારા કોઈ કાર્ય થયું નહીં. કારણ કે એ સમય હિન્દ છોડો યોજના શરૂઆત કરી હતી,
એની અંદર આપણા જે ક્રાંતિવીરો છે બધા સંકળાયેલા હતા, ક્લિયર છે. તો એ સમયે એમની ધરપકડ થઈ ગઈ હતી. તો આ જે 1938માં બનાવેલી જે નેશનલ પ્લાનિંગ કમિટી હતી એ નામ માત્રની બનીને રહી ગઈ. હવે બને છે એવું કે 1945ની અંદર જ્યારે બીજું વિશ્વયુદ્ધ, કહેવાનો મતલબ કે પૂરું થાય છે, ત્યારબાદ એના દ્વારા એ જે વિશ્વયુદ્ધના ભારતના અર્થવ્યવસ્થા પર પણ ઘણા પડકારો પડ્યા હતા, ઘણા એના પ્રભાવ હતા. તો એને કેવી રીતે પુનઃગઠન કરવા, અર્થવ્યવસ્થાની પુનઃગઠનની જે એક સમિતિ બને છે રામાસ્વામી મુદલિયાર સમિતિ, એની પણ ચર્ચા કરવાની છે. એને શું ભલામણ કરી એની પણ ચર્ચા કરીશું. આઈડિયા આવે છે? પોસ્ટ વાર રિકન્સ્ટ્રક્શન કમિટીની ગઠન થયું હતું, જેના અધ્યક્ષ હતા રામાસ્વામી મુદલિયાર, અથવા તો એને રામાસ્વામી મુદલિયાર સમિતિ પણ કહેવાય છે. ઓકે મિત્રો, હવે એકચ્યુઅલીમાં આ કોંગ્રેસ યોજના જે છે એને આપણે નેશનલ પ્લાનિંગ કમિટીની રચનાથી એના નેશનલ પ્લાનિંગ કમિટીએ 1949માં પોતાનો એક રિપોર્ટ આપ્યો, બરાબર છે. એ રિપોર્ટમાં કેટલીક ભલામણો કરી હતી. સેમ વસ્તુ બોમ્બે પ્લાન જે છે કે જે બોમ્બેના એક મોટા 8 ઉદ્યોગપતિઓ દ્વારા બનાવવામાં આવી હતી. આ જે બોમ્બે પ્લાન છે એ એના અધ્યક્ષ જે છે JRD ટાટા હતા, એના ઉપાધ્યક્ષ હતા DD બિરલા, દામોદરદાસ બિરલા, અને એના જે સૂત્રધાર હતા, એના મુખ્ય નિયંત્રક હતા, એ જે રચનાને મુખ્ય રચયિતા કોણ હતા, આ જે બોમ્બે પ્લાન જે યોજના છે એના મુખ્ય રચયિતા કોણ હતા, તો કે ભાઈ અર્દેશ્વર દલાલ હતા. આ બોમ્બે પ્લાન દ્વારા આપવામાં આવેલી કેટલીક ભલામણો અને કોંગ્રેસ યોજના, આ બંને દ્વારા જે આપવામાં આવેલી ભલામણો હતી એમાં ક્યાંક ને ક્યાંક એકરૂપતા જોવા મળતી હતી. ઉદ્યોગપતિઓ દ્વારા બનેલી આ સમિતિ છે, અહીંયા પણ જે કોંગ્રેસ યોજના દ્વારા જે ભલામણો કરવામાં આવી એમાં ક્યાંક ને ક્યાંક ભારે ઉદ્યોગોને વધારે સપોર્ટ કરવાની, ભારે ઉદ્યોગો પર વધારે ભાર મૂકવાની ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવી હતી. આઈડિયા આવે છે? કૃષિ તરફથી ઉદ્યોગો તરફ સંક્રમણની ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવેલી છે. જ્યારે ગાંધીવાદી યોજના જે છે એ ઉદ્યોગોને સપોર્ટ કરવાની તો વાત કરે છે, પણ ભારે ઉદ્યોગોને સપોર્ટ કરવાની બિલકુલ સમર્થનમાં નથી. એ માત્ર ને માત્ર લઘુ, કુટીર અને મધ્યમ ઉદ્યોગો સુધી જ સમર્થનમાં હતા. કોણ? તો ગાંધીવાદી યોજનાના જે પણ સમર્થકો હતા એ. બીજી વાત કરીએ તો બોમ્બે પ્લાન અને કોંગ્રેસ યોજના જે હતી એની અંદર રાજ્યના કેન્દ્રીકરણનો ખ્યાલ વિકસી આવે છે. એટલે કે થોડા ઘણા અંશે રાજ્યનો ક્યાંક ને ક્યાંક કોઈ પણ ક્ષેત્રની અંદર હસ્તક્ષેપ હોવો જોઈએ. જ્યારે ગાંધીવાદી યોજના જે છે એ વિકેન્દ્રીકરણ પર ભાર આપે છે. તેમજ એની અંદર ચોખ્ખો શબ્દ લખેલો છે કે આત્મનિર્ભર ગામ, આત્મનિર્ભર ગામ નો ખ્યાલ એ ગાંધીવાદી યોજનાની અંદર જણાવવામાં આવેલો છે કે એક એવી વિકેન્દ્રીકરણથી યોજનાને આપણે લાગુ કરવી જોઈએ કે એક ગામડાની અંદર શું પ્રોબ્લેમ છે એ કેન્દ્ર ના જાણતું હોય, એ ગ્રામ પંચાયતને ખબર હોય કે અમારા ગામમાં આટલા ખાડા પડ્યા છે, અહીંયા જગ્યાએ રોડ નથી, અહીંયા ગટર નથી, અહીંયા આગળ ગંદકી છે, અને સ્વચ્છ કરો. તો વિકેન્દ્રીકરણ દ્વારા ડિસેન્ટ્રલાઇઝેશન પ્લાનિંગનો જે કહેવાય ને ઉદ્દેશ એ ગાંધીવાદી યોજનાની અંદર જોવા મળે છે ક્યાંક ને ક્યાંક, જે આના કરતા તદ્દન વિરુદ્ધ છે બોમ્બે પ્લાનના. આઈડિયા આવે છે? ઓકે, તો આવું ઘણું બધું જે કોન્ફ્લિક્ટ રહી રહ્યા છે આ યોજનાઓ વચ્ચે, ધેટ ઇઝ ધ એનાલિસિસ એન્ડ યુ મસ્ટ ડુ ધેટ. કારણ કે પ્રશ્ન એ જ પૂછાય છે, ક્યાંય પણ ફેક્ટ નહીં પૂછાય, એટલું યાદ રાખજો. ઇકોનોમીમાં તમને 80 થી 90% પ્રશ્નો એ કન્સેપ્ચ્યુઅલ બેઝ હશે. અને હું ઈચ્છું છું કે મારો ધ્યેય જીપીએસસીનો એક પણ સ્ટુડન્ટ એ એનાલિસિસ આપણે જે કરાવીએ છીએ એના બારનો ક્વેશ્ચન ના જ હોવો જોઈએ. તમને ગમે તેવા વિધાન આપ્યા હોય, તમે 2-3 વિધાનમાંથી ખાલી એક વિધાનની ખબર પડે છે ને કે આ તો ખોટું જ છે, તો બાકીના 2 વિધાનને તમે પહોંચી વળશો અને એની ચર્ચા લગભગ થયેલી જ હશે. ચિંતા કરવાની કોઈ આવશ્યકતા છે જ નહીં. ક્લિયર છે? સમજો. છેલ્લે આપણે જોઈશું સર્વોદય યોજના. આ સર્વોદય શબ્દ એ વિનોબા ભાવે દ્વારા આપવામાં આવ્યો હતો. ઓકે, સર્વોનો ઉદય, બધાના ઉદયની અહીંયા વાત કરવામાં આવેલી છે. લેટ્સ બિગિન. શરૂઆત કરીએ છીએ આપણે 1 બાય 1 આપણા કન્ટેન્ટની. સમજો. પહેલું છે આર્થિક આયોજન, ઇકોનોમિક પ્લાનિંગ કોને કહેવાય? ફર્સ્ટ ઓફ ઓલ હું તમને મારા તમામ મિત્રોને કહેવા માંગુ છું કે અહીંયા જે પીડીએફમાં અહીંયા હું લખીને લાવું છું એનું મુખ્ય કારણ એક જ છે કે તમારે નોટ્સ ના બનાવવી પડે. કદાચ તમે નોટ્સ બનાવશો તો હું તો કહું છું વેલ એન્ડ ગુડ,
8 વિષયની કરંટ અફેર સિવાય 8 વિષયની 7 નોટ્સ તમારી જોડે હોવી જોઈએ. હું કદી કરંટ અફેરની નોટ્સ નથી બનાવતો. કરંટ અફેર સારામાં સારું તમને એક મેગેઝિન દ્વારા બનાવીને આપવામાં આવતું હોય તો શું કામ એની નોટ્સ બનાવવી? હા, આપણા અલગ સબ્જેક્ટને એક નોટ્સ બનાવવી જોઈએ, કારણ કે એનો એક પરફેક્ટ સોર્સ નથી હોતો. તમારે ડિફરન્ટ બુકમાંથી અલગ અલગ સોર્સ દ્વારા એક કન્ટેન્ટને એકઠો કરવો પડે છે. અને ફેકલ્ટીનું કામ જ એ છે કે એ બુક વિદ્યાર્થીને ના વાંચવી પડે. 7 થી 10 બુક એને ના વાંચવી પડે. એ 7 થી 10 બુકની અંદર રહેલો જે મસાલો છે, જે માખણ છે, તમને અહીંયા પીરસવામાં આવે છે. તો બેટર છે તમે એક નોટ્સ બનાવો. અને તમારે નોટ્સ ના બનાવી હોય તો આજે આપણી પીડીએફ છે, ક્યાંક ને ક્યાંક તમે આપણી એપ્લિકેશનમાં અવેલેબલ હશે. તમે ડાઉનલોડ કરી અને રિવિઝન માટે પણ ઉપયોગ કરી શકો છો. ક્લિયર છે? સમજો. ઓકે, ઇકોનોમિક પ્લાનિંગ એટલે શું? ઇકોનોમિક પ્લાનિંગ એટલે આર્થિક આયોજન. એટલે કે કોઈ પણ દેશ હોય, કોઈ પણ સરકાર હોય, એના કોઈના કોઈ ઉદ્દેશ રહેલા હોય છે, કોઈના કોઈ ટાર્ગેટ, કોઈકના કોઈ લક્ષ્ય રહેલા હોય છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે પહેલાં એક પ્લાનિંગ કરવું પડે. આપણે જીપીએસસી ક્લિયર કરવી છે તો એક પ્લાનિંગથી ચાલવું પડે. તો જીપીએસસી ક્લિયર કરવા માટે આપણે એક પૂર્વ નિર્ધારિત આયોજન કર્યું કે હું આ વાંચીશ, હું આ સિલેબસને ફોલો કરીશ, હું આ કહેવાનો મતલબ કે આ ઓર્ગેનાઇઝેશનને ફોલો કરીશ, આ મારો કન્ટેન્ટ છે, અહીંયા હું મારી નોટ્સ બનાવીશ. એ શું થયું? તમારું પૂર્વ નિર્ધારિત પ્લાનિંગ. અને આ પૂર્વ નિર્ધારિત પ્લાનિંગને આધારે તમારું જે લક્ષ્ય છે એને તમે ક્લિયર કરવામાં જો સફળ થાઓ છો, ધેટ ઇઝ ધ પ્લાનિંગ. પણ એ પ્લાનિંગ તમારું પર્સનલ છે. ક્લિયર છે? ધેટ ઇઝ યોર પર્સનલ પ્લાનિંગ. અહીંયા છે આર્થિક આયોજન. કોઈ પણ દેશને પોતાના નિર્ધારિત કરેલા હેતુઓને પાર પાડવા માટે નક્કી કરવામાં આવેલો રસ્તો એને જ કહેવાય છે ઇકોનોમિક પ્લાનિંગ. એને શું કહેવાય છે? ઇકોનોમિક પ્લાનિંગ. આઈડિયા આવે છે? એટલે કે સરકાર દ્વારા એક હેતુ નક્કી કર્યો છે, એક લક્ષ્ય નક્કી કર્યું છે. એને કેવી રીતે પાર પાડીશું આપણે, અને પાર પાડવા માટે જે પ્લાનિંગ કરવામાં આવે છે એને જ આપણે કહીએ છીએ ઇકોનોમિક પ્લાનિંગ. સમજો. દાખલા તરીકે સરકાર આપણી જે સરકાર શું કરે છે? તો કે આપણી સરકારે પંચવર્ષીય યોજનાઓ લાગુ કરી. એક પ્રકારનું આયોજન જ હતું. એમાં પ્રથમ પંચવર્ષીય યોજનાઓમાં ક્યાંક ને ક્યાંક કૃષિ પર ભાર મૂકવામાં આવ્યો. એનો મતલબ કે આપણો જે લક્ષ્ય અને આપણો હેતુ શું થયું? આપણો હેતુ થયું કૃષિ. ક્લિયર છે? હવે આ કૃષિ ક્ષેત્રની આપણે જો ગ્રોથ કરવો છે, એનો વિકાસ કરવો છે, તો ક્યાંક ને ક્યાંક આ ક્ષેત્ર અને આ ક્ષેત્રના સંબંધિત યોજનાઓને લાગુ પડવું પડશે. તો એ સમયે તમે જોઈ શકો છો કે કૃષિ ક્ષેત્રની યોજનાઓ છે ઘણી બધી લાગુ કરવામાં આવી. ઘણા બધા ડેમ બન્યા. દામોદર ડેમ છે, બધા ઘણા બધા ડેમ બન્યા. બરાબર છે? મોટા મોટા ડેમની સિંચાઈ યોજનાઓની, પરિયોજનાઓની શરૂઆત થઈ આ સમયગાળા દરમિયાન. દેટ ઇઝ વોટ? એ શું છે? તો એ એક પ્રકારનું પ્લાનિંગ જ છે કે જે કૃષિ ક્ષેત્રના આ એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું એને પાર પાડવા માટે સરકારે પ્લાનિંગ કર્યું. બની શકે છે સરકાર બીજા 5 વર્ષમાં બીજા કોઈ ક્ષેત્ર પર ભાર મૂકે, જેથી કરીને ક્ષેત્રીય અસમાનતા જે છે એ ના ઉદ્ભવે. ઔદ્યોગિકરણનો વિકાસ થઈ જાય અને કૃષિ ક્ષેત્ર છે સાવ નીચું રહી જાય, એવું ના હોઈ શકે. એવું કરાય નહીં સરકારને. પણ એવું થયું છે. તમે જોઈ શકો છો કે આપણા ત્યાં સેવા ક્ષેત્રનો ફાળો જીડીપીની અંદર ખૂબ જ વધારે છે, જ્યારે કૃષિ ક્ષેત્રનો ફાળો જીડીપીમાં ખૂબ જ ઓછો છે. આઈડિયા આવે છે? સમજો. તો કૃષિ ક્ષેત્રને ક્યાંક ને ક્યાંક સરકારે શું કરવું પડશે? એના માટે એક લક્ષ્ય નિર્ધારિત કરીને એમને ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરવો પડશે. તો સરકાર જો પ્રધાનમંત્રી કિસાન કલ્યાણ યોજના ને બધું લાવે છે કે નથી લાગતી? કેમ લાવે છે? કારણ કે એ યોજનાથી, એ આયોજનથી ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે છે એ પોતાના બીજ ખરીદી શકે, પોતે કહેવાનો એમનો જે ઇનિશિયલ કોસ્ટ છે એ કાઢી અને પોતાનું એક આત્મનિર્ભર થઈ શકે. એના માટે એ યોજનાઓ લાગુ કરી છે, કારણ કે કૃષિ ક્ષેત્રનો વિકાસ થઈ શકે. તો આનાથી એક ઉદ્દેશ આયોજનનો એ પણ હોઈ શકે કે અસમાનતા દૂર થાય. પછી એ ક્ષેત્રીયમાં સમાનતા હોય કે આર્થિક અસમાનતા હોય, અને ક્ષેત્રીય અને આર્થિક અસમાનતા દૂર થાય, દેટ ઓટોમેટિકલી સામાજિક અસમાનતા દૂર થશે.
એક માણસ જ્યારે આર્થિક રીતે સ્વનિર્ભર થાય છે, આર્થિક રીતે જ્યારે આત્મનિર્ભર થાય છે, ત્યારે એને કોઈ સામાજિક અસમાનતા માનવા આવતું નથી. રૂપિયો છે તો બધું છે, ફેક્ટ વસ્તુ છે. જો અંદર ચોખ્ખું આર્થિક શબ્દ વપરાય છે, દેટ ઇઝ મની. ઇટ્સ જે શબ્દ છે મની રિલેટેડ છે ટૂંકમાં, બરાબર છે. એટલે આર્થિક વ્યક્તિ આર્થિક રીતે સ્વનિર્ભર થાય છે, ઓટોમેટિકલી સામાજિક સમાનતા ઘટવા લાગે છે. ક્લિયર છે? સમજો. પછી છે સ્વીકૃત રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અનુસાર દેશના જે સંસાધનો છે એને વિવિધ વિકાસાત્મક પ્રક્રિયાઓમાં પ્રયોગ કરવો. એટલે કે દેશ જોડે જે રિસોર્સ રહેલા છે એ કેવા હોય? લિમિટેડ હોય. અને આ લિમિટેડ રિસોર્સનો ઉપયોગ કરીને એનો તાર્કિક રીતે ઉપયોગ કરવાનો. રિસોર્સની બધાને જરૂર હોય, કોને ના હોય? ક્લિયર છે? પણ એ રિસોર્સનો ઉપયોગ એવા વર્ગ માટે કરવાનો કે જેને સૌથી વધુ જરૂર છે. ધેટ ઇઝ ધ પ્રાયોરિટી સેક્ટર. એવા જે પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો છે એના માટે આ જે સંસાધનો છે એનો ઉપયોગ કરવાનો. આઈડિયા આવે છે? રાષ્ટ્રીયની પ્રાથમિકતાઓ અનુસાર, એટલે જે આપણું રાષ્ટ્ર છે એને જે પ્રાથમિકતાઓ છે, બરાબર, કે જેનો વિકાસ કરવો ખાસ જરૂરી છે, તો પ્રાથમિકતાઓ ધરાવતા ક્ષેત્રોની અંદર વિકાસ કરવા માટે આ સંસાધનોનો તાર્કિકતાપૂર્વક ઉપયોગ કરવો. આઈડિયા આવે છે? આર્થિક આયોજન એક કેવો છે? સંગઠિત પ્રયાસ છે જેમાં રાજ્ય દ્વારા નિશ્ચિત અવધિમાં નિર્ધારિત કરેલ આર્થિક તેમજ સામાજિક લક્ષ્યોને પ્રાપ્તિ કરી. આપણે ઓલરેડી ચર્ચા કરી દીધી છે. ઓકે. અને આયોજન એ સમવર્તી સૂચિનો વિષય છે મિત્રો. કોનકરન્ટ લિસ્ટનો આ વિષય છે ભારતના બંધારણની અંદર. એટલે કે આયોજન સંબંધિત કોઈ કાયદો બનાવવો હોય, બરાબર, એને કોઈ કાનૂની ઢાંચામાં પરિવર્તિત કરવો હોય કોઈ પણ પ્લાનિંગને, તો એ કેન્દ્ર સરકાર પણ બનાવી શકે છે અને રાજ્ય સરકાર પણ એના રિલેટેડ કોઈ અધિનિયમ જે છે પારિત કરી શકે છે. ક્લિયર છે? તો સમવર્તી સૂચિનો વિષય છે આયોજન જે છે એની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ જોઈએ. હવે આયોજનના ઉદ્દેશ્ય શું હોઈ શકે? તો હમણાં વાત કરી સંસાધનનો સર્વોત્તમ ઉપયોગ અને સંસાધનોનું તાર્કિક વિતરણ. એટલે કે સંસાધનોનું મહત્તમ દોહન આપણે કેવી રીતે કરી શકીએ જેથી કરીને આપણી જે પ્રજા છે સુખાકારીનો અનુભવ કરી શકે. ક્લિયર છે? સમજો. સરકાર જે છે એલપીજી બાટલા બધાને આપે છે. તો એ એલપીજી માની લો કે ભારતમાંથી આપણે જે નેચરલ ગેસ, આપણે કુદરતી વાયુ જે એલપીજી મેળવીએ છીએ, ક્લિયર છે, તો એ કોને આપે છે? તો મહત્તમ એવા લોકોને આપે છે કે જેને જરૂર છે. મુકેશ અંબાણીના ઘેર બાટલાની કોઈ જરૂર નથી ભાઈ, એને પોતાની આખી કંપની છે નેચરલ ગેસ માટેની, એ કરી શકે છે. આઈડિયા આવે છે? તો પ્રાથમિકતા ધરાવતા જે ક્ષેત્રો છે કે જે ગરીબી રેખાથી નીચે જીવી રહ્યા છે, બરાબર, એવા જે ગરીબ સમુદાયો છે જે સરકાર માટે એક પ્રાયોરિટી છે, એમના માટે સરકાર એ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરશે અને એ રીતે દેશમાં સંસાધનોનો ઉપયોગ કરીને અને વિકાસ કરવાનો પ્રયાસ કરશે સરકાર. બીજું છે બેરોજગારી અને ગરીબી દૂર કરવી. ક્લિયર છે? આયોજનથી શું થાય? બેરોજગારી અને ગરીબી દૂર કરવાનો સરકાર પ્રયત્ન કરે છે. આઈડિયા આવે છે? બેરોજગારી એ પ્રત્યક્ષ રીતે પણ દૂર થાય છે, અપ્રત્યક્ષ રીતે પણ દૂર થઈ શકે છે. દાખલા તરીકે બેરોજગારી માટે સરકાર શું કરે? તો પ્રત્યક્ષ રીતે કોઈ યોજના લાવે કે ભાઈ જે પણ બેરોજગારો છે એમને આટલું ભથ્થું મળશે. એનાથી બેરોજગારી દૂર નથી થતી ભાઈ, એનાથી બેરોજગારી દૂર નથી થતી, પણ ક્યાંક ને ક્યાંક જે આત્મહત્યા બનવાના જે ગુનાઓ હોય છે, ક્યાંક ને ક્યાંક ભૂખમરો છે, ગરીબી જે છે એનું ઉન્મૂલન ક્યાંક ને ક્યાંક નિયંત્રણ થાય છે. બાકી એનાથી બેરોજગારી દૂર નથી જ થતી. ઓકે. અથવા તો સરકાર જે છે યુનિવર્સલ બેઝિક ઇન્કમ જે છે એનો ખ્યાલ ક્યાંક ને ક્યાંક અપનાવે છે. આઈડિયા આવે છે? અને અપ્રત્યક્ષ રીતે બેરોજગારી સરકાર દૂર કરવાનો પ્રયત્ન એટલા માટે કરે કે ભાઈ ક્યાંક ને ક્યાંક સરકાર કોઈ કંપનીને એવી પરમિશન આપે. દાખલા તરીકે તમે જો જુઓ તો હમણાં કરંટમાં છે કે વલસાડનું જે એક ક્ષેત્ર છે દહેગામ કે દસેગામ એવું કંઈક નામ છે. કરંટમાં હું તમને ભણાવીશ ગુજરાતના કરંટ અફેર્સમાં. ક્લિયર છે? તો ત્યાં આગળ ઝીંક પીગાળવાનો એક પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને આ ઝીંક પીગાળવાનો જે પ્લાન્ટ છે એ વેદાંતા ગ્રુપની જે કંપની છે એના દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવે છે. તો એ કંપની જ્યારે 2022ની અંદર ઇન્સ્ટોલ થઈ જશે ત્યારે 25,000 જેટલા લોકોને બેરોજગાર એટલે કે રોજગારી આપશે. એનો મતલબ કે 25,000 લોકો તો બેરોજગાર છે એમાંથી દૂર થશે, એ પોતે આવક મેળવતા થશે.
એમની આવક આવશે, એ પોતે આવક મેળવશે તો પછી એમની જો આવક 5 લાખથી ઉપર જાય છે તો એ સરકારમાં ટેક્સ આપશે, સરકારને આવક થશે એટલે સરકાર પણ નવી નવી યોજનાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક વિકાસ કરવાનો પ્રયત્ન કરશે. તો આ રીતે ઇકોનોમીનું આખું સર્ક્યુલેશન જે છે ચાલે છે અને એ બેરોજગારી દૂર થઈ એટલે ઓટોમેટિક સરકારને જે આવક થઈ અને સરકારને જે આવક થઈ સરકાર એ શું છે કલ્યાણકારી યોજનાઓ દ્વારા ગરીબીને દૂર કરવાનો પ્રયત્ન કરશે. તો બેરોજગારી અને ગરીબી એકબીજાની પૂરક રીતે પણ દૂર કરી શકાય છે. બટ ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવું પડે? બેરોજગારીને દૂર કરવી પડે અને ત્યારબાદ ગરીબી ઓટોમેટિક એના જે રસ્તા પરથી દૂર થવાનો પ્રયત્ન સરકાર કરી શકે છે. બાકી ગરીબી હટાવો કહેવાથી ગરીબી હટતી નથી. ક્લિયર છે? અસમાનતા દૂર કરવી એની તો ચર્ચા કરી ગયા છે. આધારભૂત સંરચનાનો વિકાસ કરવો. આધારભૂત સંરચનાનો વિકાસ કરવો એટલે કે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અહીંયા વાત કરવામાં આવેલી છે. સરકાર એવું આયોજન કરે કે ભાઈ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય. કેવી રીતે? સમજો, સરકાર હમણાં એક ઔદ્યોગિક નીતિ બહાર લાવી છે. ક્લિયર છે? અથવા તો એવી કોઈ પણ બીજી નીતિ લાવે છે સરકાર કે એ નીતિની અંદર એવું લખેલું હોય કે પર્ટિક્યુલર આ એરિયાની અંદર જો કોઈ વ્યક્તિ ઇન્ડસ્ટ્રી નાખે છે, માની લો કે સરકાર એમ કહે છે કે ભાઈ બેચરાજી એરિયા જે છે આ બેચરાજી એરિયાની અંદર હોન્ડા કંપની છે, પછી મારુતિ સુઝુકી કંપની છે, તો આ બધી કંપનીઓની આજુબાજુમાં જે જગ્યા છે બરાબર, આ જગ્યાની અંદર જો કોઈ કંપની જે છે પોતાની ઇન્ડસ્ટ્રી નાખે છે તો અમે એમને સબસિડી પ્રોવાઈડ કરીશું, અમે એમને વીજળી જે છે એને પર યુનિટ ભાવ કંઈક ને કંઈક અંશે ઓછો લઈશું, અમે ટેક્સેશનમાં એને થોડી રાહત આપીશું. તો આ પ્રકારની કોઈ સ્પેશિયલ પોલિસી સરકાર બનાવે છે. ક્લિયર છે? તો એના કારણે શું થશે? તો એ કંપની જ્યારે આ એરિયાની અંદર લાગશે ત્યારે શું થશે? તો એ એરિયાની આજુબાજુની અંદર કહેવાનો મતલબ કે આ કંપનીને આવવા જવા માટે, કંપનીના જે એમ્પ્લોય છે એને આવવા જવા માટે રસ્તો તૈયાર કરવો પડશે. ક્લિયર છે? બીજી વાત કરીએ તો કંપનીમાં કાચો માલ જે છે એને લાવવા માટે, લઈ જવા માટે, કંપનીના આઉટપુટ માટે એટલે કે એના નિકાસ માટે, એની જે ગાડી બને છે કે એનો જે પણ ઉત્પાદન થાય છે એના નિકાસ માટે રસ્તા બનવા પડશે. એને ઇલેક્ટ્રિસિટીની જરૂર પડશે તો અહીંયા રોડ અને રસ્તા બન્યા. એને ઇલેક્ટ્રિસિટીની જરૂર પડશે તો એ લોકો શું કરશે? આ કંપનીવાળો ત્યાં આગળ ઇલેક્ટ્રિસિટીના વાયર જે છે થાંભલા નખાવશે. તો અહીંયા સુધી થાંભલા આવશે તો આજુબાજુના ગામડામાં પણ ઓટોમેટિક જે છે એ વિકાસ, રસ્તા બરાબર છે, આ થાંભલા અહીંયા આવશે. પછી અહીંયા એમને નોકરી મળશે આજુબાજુના લોકલ લોકોને. તો ઇન શોર્ટ સરકાર શું કરશે? તો કે ભાઈ અહીંયા આ કંપની માટે એક એવી પોલિસી બનાવી જેના કારણે અહીંયા જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બરાબર, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે શું થયું? ડેવલપ થયું. ક્લિયર થાય છે? આવું કંઈક થાય. આ છે આધારભૂત સંરચનાનો વિકાસ. આવી રીતે સરકાર કરી શકે છે આયોજનથી પણ. સામાજિક ન્યાય, સોશિયલ જસ્ટિસ અને વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવા, આ તો એનો મેઇન ઉદ્દેશ્ય છે. રાજનીતિક અને આર્થિક લોકતંત્રની સ્થાપના કરવી, આત્મનિર્ભરતા અને આધુનિકીકરણ પર ભાર આપવો. અને આત્મનિર્ભરતા આ જે શબ્દ છે એ ખૂબ જ પ્રચલિત છે અત્યારે હાલ. આત્મનિર્ભર ભારત ભણીશું આપણે. ક્લિયર છે? રોકાણ તેમજ મૂડી નિર્માણ પણ વધારે ધ્યાન આપવું. રોકાણ એક શબ્દ છે, ઇન્વેસ્ટમેન્ટ. તો સરકાર એક વસ્તુ સમજી લો, સરકારે વિકાસ ક્યારે કરી શકે? સરકાર વિકાસ ક્યારે કરી શકે? જ્યારે સરકાર જોડે રૂપિયા હોય. આઈડિયા આવે છે? સરકાર જોડે રૂપિયા ક્યાંથી આવે? તો ટેક્સમાંથી આવે. પણ માની લો કે ટેક્સમાંથી આવેલા રૂપિયા એ સરકારની જાવક કરતાં ઓછા છે. સરકાર ખર્ચો 100 રૂપિયાનો કરી રહ્યો છે, જ્યારે આવક 50 રૂપિયાની છે. તો વચ્ચે જે 50 રૂપિયાની ગેપ પડે છે એનું સરકાર શું કરશે? સરકાર ક્યાંકથી લોન લેશે. સરકાર ક્યાંકથી લોન લેશે. અથવા તો આપણા ત્યાં લોન લે તો એને શું કરવું પડે? રિટર્નમાં એને લોનનું વ્યાજ ચૂકવવું પડે. એના કરતાં બેટર છે કે વિદેશમાંથી જે રોકાણ આવી રહ્યું છે એને પ્રોત્સાહિત કરે. વિદેશમાંથી જે ડોલરમાં કરોડોનું રોકાણ આવી રહ્યું છે એને પ્રોત્સાહિત કરે. અને રોકાણ આવશે તો ઓટોમેટિકલી રોકાણથી તો એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે. ભારત દેશની અંદર મેન્યુફેક્ચરિંગ કંપની લાગે છે કે કોઈ પણ કંપની લાગે છે તો એ રોજગારી આપવાની જ છે. રોજગારી જનરેટ થશે એટલે ઓટોમેટિકલી દેશના અર્થતંત્રમાં એનો નાણાંનો પ્રવાહ કંપનીના કારણે વધશે જ થોડો ઘણો. બરાબર છે? તો રોકાણ આવ્યું તો રોકાણનું તો કંઈ સરકારે વ્યાજ આપવાનું નથી. માની લો કે $1 લાખ રોકાણ આવ્યું તો આ $1 લાખ તો આપણે અર્થતંત્રની અંદર આવ્યા. આપણો રૂપિયો થોડો ઘણો મજબૂત થયો એના કારણે. ક્લિયર થાય છે? પ્લસ એને એમ્પ્લોયમેન્ટ આપ્યું. બરાબર છે? એ તો બધું અલગ જ છે. એને આપણો જીડીપીમાં ફાળો આપ્યો એ પણ બધું અલગ છે. પણ એના $1 લાખ જે છે શું થયું? રોકાણ થયું. તો સરકારે $1 લાખ લોન લેવી ઓછી.
બરાબર છે. તો આ રીતે ઇન્વેસ્ટમેન્ટ થકી પણ મૂડી નિર્માણ થકી પણ સરકાર આયોજન કરે એવું કંઈક, બરાબર છે, કે ભાઈ એફડીઆઈ પોલિસી જે છે એને થોડી લિબરલ બનાવે છે, બરાબર, એને ફ્લેક્સિબલ બનાવે છે તો રોકાણ વધે છે. એ શું છે? એક પ્રકારનું પ્લાનિંગ છે. તીવ્ર આર્થિક વિકાસ અને સમાવેશી વિકાસ પર બળ આપવું, બરાબર છે, ટકાઉ વિકાસ જે છે એના પર બળ આપવું, એટલે કે એક પ્રકારનું એવું પ્લાનિંગ કરવું, એવો વિકાસ કરવો કે એક તો બધા લોકો આવરી જતા હોય અને પ્લસ એવા વિકાસ પર ફોકસ કરવું કે જ્યાં આગળ પર્યાવરણને ધ્યાનમાં રાખવામાં આવતું હોય. પર્યાવરણને ધ્યાને રાખી આપણી જે આવનારી પેઢી જે છે એ પણ આ જ પર્યાવરણનો સ્વચ્છ રીતે ઉપયોગ કરી શકે એ પ્રકારનું એક પ્લાનિંગ કરવું, બરાબર છે, એ પણ આમાં એક ઉદ્દેશ રહેલો છે. ક્લિયર છે? ટકાઉ વિકાસ આપણે જેને કહીએ છીએ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. ઓકે, હવે આપણે નેક્સ્ટ આવીએ છીએ આયોજનના પ્રકારની જો વાત કરીએ છીએ. સમજો, પહેલું આપણે જોઈશું આદેશાત્મક આયોજન અને બીજું છે નિર્દેશાત્મક આયોજન. એ જે છે રાજ્યના હસ્તક્ષેપને આધારે છે. ક્લિયર છે? પછી છે લક્ષ્ય પ્રાપ્તિને આધારે સંરચનાત્મક આયોજન અને સ્ટ્રક્ચરલ, એને આપણે સ્ટ્રક્ચરલ પ્લાનિંગ કહીએ છીએ. પ્રક્રિયાત્મક આયોજન, ફંક્શનલ પ્લાનિંગ. આ લક્ષ્ય પ્રાપ્તિને આધારે પડતા બે પ્રકાર છે. પછી છે યોજના નિર્માણની પ્રક્રિયાને આધારે. તો યોજના નિર્માણની પ્રક્રિયાને આધારે બે પ્રકાર પડે છે, કેન્દ્રીયકૃત આયોજન અને વિકેન્દ્રીયકૃત આયોજન, સેન્ટ્રલાઇઝ પ્લાનિંગ અને ડિસેન્ટ્રલાઇઝ્ડ પ્લાનિંગ. ઓકે, જોઈએ છે નેક્સ્ટ, વન બાય વન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આમાં એક વસ્તુ તમે સમજી ગયા છો કે યોજના નિર્માણની પ્રક્રિયાને આધારે જે બે પ્રકાર પડે છે, આની અંદર શું હોય છે? કેન્દ્રીયકૃત પ્લાનિંગ. કેન્દ્રીયકૃત પ્લાનિંગ એટલે ભારતની અંદર તમે બધા જાણો છો કે આપણે આઝાદ થયા ત્યારથી 1991ના જે એલપીજી સુધારા આવ્યા ત્યાં સુધી અહીં આગળ આપણે કેન્દ્રીયકૃત વ્યવસ્થા લાગુ હતી અને 1991ના બાદથી વર્તમાનમાં પણ વિકેન્દ્રીયકૃત આયોજન પર આપણે વધુ ફોકસ કરી રહ્યા છે. ક્લિયર છે? કેન્દ્રીયકૃત આયોજન એટલે કેન્દ્ર દ્વારા, બરાબર, કેન્દ્ર દ્વારા કોઈ એક આયોજન જે પ્લાન કરવામાં આવે છે, બરાબર, જે લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવે છે એના દ્વારા જે લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું એ બોટમ સુધી બધી જ સંસ્થાઓ છે એને ફરજિયાત એને ફોલો કરવાનું છે, બરાબર છે. આ કેન્દ્રએ કંઈક નક્કી કર્યું તો એના અંતર્ગતની બધી જ બોડી, બરાબર છે, માની લો રાજ્યો છે, રાજ્ય અંતર્ગતની બધી જ બોડી, જિલ્લાઓ છે, જિલ્લા અંતર્ગત તાલુકાઓ છે, આ બધાને ટોપ ટુ બોટમ, બરાબર, ટોપ ટુ બોટમ એ જે ઓર્ડર છે એને ફોલો કરવાનું છે, એ લક્ષ્યને પ્રાપ્ત કરવાનું છે. મતલબ કે જે લક્ષ્યનું જે ટાર્ગેટ છે એ ડિસાઇડેડ બાય કેન્દ્ર ગવર્મેન્ટ, બરાબર છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો ટોપ ટુ બોટમ આયોજન પણ આને આપણે કહીશું. જ્યારે વિકેન્દ્રીયકૃત આયોજન, અહીંયા આગળ જો આપણે જો ઉદાહરણ તરીકે લઈએ તો આયોજન પંચ જે છે એ અહીંયા શું કરતું? આયોજનની એક રૂપરેખા નક્કી કરતું અને ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કરતા. હવે આયોજન પંચ જે છે એ રૂપરેખા નક્કી કરીને જ્યારે પંચવર્ષીય યોજના લાગુ કરતું ત્યારે એ પંચવર્ષીય યોજના અહીંયા ગામડા સુધી લાગુ થતી, પણ એને આપણે કેન્દ્રીયકૃત આયોજન કીધું. પણ વિકેન્દ્રીયકૃત આયોજન એટલે 1991 બાદ એલપીજી સુધારા થાય છે, બરાબર, અને વિકેન્દ્રીયકરણની શરૂઆત થાય છે અને ઇવન આપણી જે લોકલ બોડી ઓથોરિટી છે, બરાબર, એટલે કે ગ્રામ પંચાયત છે, નગરપાલિકા છે, એમને પણ આપણે શું કર્યું? તો બંધારણની અંદર એક તો આપણે એમને સમાવેશ કરી નાખ્યો છે, ડિસેન્ટ્રલાઇઝેશન કરવાનો પ્રયત્ન કર્યો. પ્લસ અહીં આગળ આપણે 2015ની અંદર આપણે નીતિ આયોગની પણ સ્થાપના કરી. નીતિ આયોગની સ્થાપના થયા બાદ આપણે જે કેન્દ્રીયકૃત આયોજનમાંથી વિકેન્દ્રીયકૃત આયોજનમાં ટ્રાન્સફર થયા. કેવી રીતે? તો અહીંયા આગળ કેવું છે કે એક ગામડામાં શું પ્રોબ્લેમ છે, બરાબર, એનું આખું જે રિપોર્ટ છે એ જિલ્લો આપશે. આ જિલ્લા પરથી એ રિપોર્ટ જશે રાજ્યમાં અને રાજ્ય કેન્દ્રમાં મોકલાવશે અને કેન્દ્રમાં નીતિ આયોગ જે છે એ જનરલી એના જે એસ્પેક્ટ છે, જે પ્રોબ્લેમ્સના, બરાબર, એના પર વિચાર કરશે અને એને આધીન એક યોજના બનાવવાનો પ્રયત્ન કરશે કે એકચ્યુઅલીમાં ગામડું કેવું હોવું જોઈએ એ આ ગામડાને જ ખબર હોય. નીતિ આયોગના ચેરમેન કોણ હોય? પ્રધાનમંત્રી હોય. પ્રધાનમંત્રીને ખબર ના હોય કે મારું ગામ કેવું હોવું જોઈએ. ક્લિયર છે? તો આ ગામડાની અંદર જે પણ મુશ્કેલીઓ છે એ લોકલ બોડી દ્વારા, જિલ્લા અને જિલ્લા દ્વારા રાજ્યમાં જાય છે અને એ રાજ્ય દ્વારા કેન્દ્રમાં, અને કેન્દ્ર નક્કી કરે છે, નીતિ આયોગ ત્યાં આગળ પછી નક્કી કરે છે કે આ ગામડામાં કઈ કઈ સુવિધાઓ, જનરલી બધા ગામડાની અંદર આપણે કઈ કઈ સુવિધાઓ વિકસાવવી જોઈએ. ક્લિયર છે? તો અહીંયા બોટમ ટુ ટોપ એસ્પેક્ટ આપણને અહીંયા આગળ જોવા મળે છે વિકેન્દ્રીયકૃત આયોજનની અંદર.
આઈડિયા આવે છે? સમજો. ઓકે, તો આ પ્રકારની જે આયોજન છે એને આપણે કેન્દ્રીયકૃત અને વિકેન્દ્રીયકૃત આયોજનની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ. પછી છે આદેશાત્મક આયોજન અને નિર્દેશાત્મક આયોજનની આપણે ચર્ચા કરીએ. સમજો, આદેશાત્મક આયોજન જે છે એમાં ક્યાંક ને ક્યાંક કેન્દ્રીયકૃત વ્યવસ્થા હમણાં હાલ આપણે જે ચર્ચા કરી, ક્યાંક ને ક્યાંક કેન્દ્રીયકૃત વ્યવસ્થાનો પ્રભાવ જોવા મળે છે. એટલે કે સરકાર એક આદેશ આપે છે, ઇટ્સ એન ઓર્ડર, એવરીવન હેઝ ટુ ફોલો ઇટ. બધાને ફોલો કરવાના છે, દરેક સંસ્થાને. ક્લિયર છે? એટલે કે કેન્દ્રીયકૃત વ્યવસ્થાનો અહીંયા આગળ ક્યાંક ને ક્યાંક શું જોવા મળે છે? પ્રભાવ જોવા મળે છે. જ્યારે નિર્દેશાત્મક આયોજનમાં સરકાર ફક્ત નિર્દેશ કરે છે, ઇન્ડિકેટ કરે છે કે આવું તમારે કરવું જોઈએ. આઈડિયા થાય છે? આઈડિયા આવે છે? એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા નિર્દેશાત્મક આયોજનમાં વિકેન્દ્રીયકરણ જે છે, વિકેન્દ્રીયકરણનો પ્રભાવ જોવા મળે છે આ આયોજનની અંદર. એટલે કે જે કેન્દ્ર સરકારની નીચે રાજ્ય સરકાર અંતર્ગત જે લોકલ બોડીઝ છે, બરાબર, એમને ક્યાંક ને ક્યાંક અહીંયા સ્વાયત્તતા મળેલી છે. કેન્દ્ર સરકારે ખાલી શું કર્યું છે? એક ગાઈડલાઈન બહાર પાડી છે, એક નિર્દેશ બહાર પાડ્યો છે, એક ઇન્ડિકેશન બહાર પાડ્યું છે કે આમાંથી તમે કંઈક ને કંઈક લઈ શકો છો. બરાબર છે ને? ક્યાંક ને ક્યાંક અહીંયા લોકલ બોડીઝને સ્વાયત્તતા જોવા મળે છે. જોઈએ આપણે વન બાય વન ચર્ચા કરીએ. આદેશાત્મક આયોજન, ઇમ્પેરેટિવ પ્લાનિંગ, અને બીજું છે નિર્દેશાત્મક આયોજન અથવા તો સાંકેતિક પ્લાનિંગ. સંકેત કરશે સરકાર, શું કરશે? માત્ર એક સંકેત કરશે કે આવું તમારે કરવું જોઈએ. ક્લિયર છે? આને કહેવાય છે ટાર્ગેટ અથવા તો ડાયરેક્ટ પ્લાનિંગ. ક્લિયર છે? એક લક્ષ્ય નક્કી કરવામાં આવે છે અને એને આધારે સરકાર આદેશ આપે છે. શું કરે છે? સરકાર આદેશ આપે છે કે આ ટાર્ગેટને આપણે એચીવ કરવાનું છે. ક્લિયર છે? ઓકે. જ્યારે અહીંયા કેન્દ્રીયકૃત વ્યવસ્થા જોવા મળે છે. કઈ વ્યવસ્થા જોવા મળે છે? કેન્દ્રીયકૃત વ્યવસ્થા જોવા મળે છે. અહીંયા વિકેન્દ્રીયકૃત વ્યવસ્થા જોવા મળે છે. એટલે કે અહીંયા કેન્દ્ર દ્વારા એક આદેશ આપવામાં આવે છે અને એ આદેશ બધી જગ્યાએ ફોલો થાય છે. જ્યારે અહીંયા નીચેથી આદેશ જે છે, આદેશ નહીં પણ એ નીચેથી જે રિપોર્ટ આવે છે એને આધારે ઉપરની સરકાર કંઈક આયોજન કરશે. બરાબર છે? એટલે કે અહીંયા જે આયોજનનો મેન જે હાર્દ છે એ કેન્દ્રમાં દબાયેલો છે. જ્યારે અહીંયા અલગ અલગ બોડી જે વિકેન્દ્રીકૃત થયેલી છે એના દ્વારા બનાવવામાં રિપોર્ટ દ્વારા અહીંયા આયોજન થાય છે. પછી છે અહીંયા વન સેન્ટ્રલ ઓથોરિટી વિચ ડિસાઇડ ઓલ એસ્પેક્ટ ઓફ પ્લાનિંગ. એટલે કે એક સેન્ટ્રલ ઓથોરિટી જે છે એ શું કરે છે? તો કે ભાઈ બધા જ એસ્પેક્ટ આની અંદર ડિસાઇડ કરે છે કે શું લક્ષ્ય હોવું જોઈએ, અને એ બોડી જે છે સરકારને પોતાની ભલામણ કરે છે. જે રીતે અહીંયા આપણે વાત કરીએ તો આયોજન પંચની વાત કરી, એવી જ રીતે અહીંયા સમાજવાદી રાષ્ટ્રોમાં સામાન્યતઃ આદેશાત્મક આયોજન જે છે જોવા મળે છે. હવે સમજો, મેં તમને આગળ પણ વાત કરી છે અને ફરીથી કહું છું કે આપણે 1948માં આપણે ભલે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું હોય પણ આપણે સમાજવાદ તરફ ઝૂકેલા હતા. તમને ખબર હોય તો સમાજવાદ તરફ મેં તમને ઘણા બધા ઉદાહરણ પણ આપ્યા હતા કે ભાઈ આપણે 1948 થી 1991ના સમયગાળા સુધી શું કરતા હતા? તો કે ભાઈ મિશ્ર અર્થતંત્ર ભલે અપનાવ્યું હતું પણ આપણો જે ઢોળાવ હતો એ સમાજવાદ તરફ હતો. એટલે કે દરેક ક્ષેત્રમાં સરકારનો હસ્તક્ષેપ વધારે હતો, સરકારનું પ્રભુત્વ એ લોકલ બોડીથી લઈને તમામ ક્ષેત્રોની અંદર ખૂબ જ હતું. તો અહીંયા પણ આ જે સમયગાળો છે 1948 થી 1991, આ સમયગાળા દરમિયાન ભારતમાં પણ આદેશાત્મક આયોજન જોવા મળતું હતું. કયું? આદેશાત્મક આયોજન. આઈડિયા છે? ઓકે. જ્યારે અહીં આગળ સામાન્ય રીતે મિશ્ર અને મૂડીવાદી રાષ્ટ્રોની અંદર નિર્દેશાત્મક આયોજન જોવા મળે છે. જ્યારે ભારતે શું કર્યું? તો કે ભાઈ 1991 બાદ બધી જ પ્રાઇવેટ કંપનીઓ, પ્રાઇવેટ બેન્કો, વિદેશી બેન્કો બધાની એન્ટ્રી આપી દીધી ભારતમાં. ભારતમાં એન્ટ્રી આપી એટલે શું થયું? તો કે ભાઈ સરકારનું પ્રભુત્વ એ દરેક ક્ષેત્રની અંદર થોડું થોડું ઘટવા લાગ્યું. સરકારનું પ્રભુત્વ ઘટવા લાગ્યું એટલે એ જે સંસ્થાઓ છે ક્યાંક ને ક્યાંક ડિસાઇડ કરે છે પોતાના નિર્ણયો. બરાબર? એટલે કે કેપિટલ ઇકોનોમી પર સરકાર વધુ ફોકસ આપે છે. તો 1991 થી 2000 ને અત્યારની જે સાલ જે છે, માની લો વર્તમાન જ લખીએ છીએ આપણે, વર્તમાન સમય સુધી આ જે વ્યવસ્થા અત્યારે ચાલે છે કેવી થઈ? કે વિકેન્દ્રીયકૃત થઈ છે. કેવી છે? વિકેન્દ્રીયકૃત. એટલે કે આપણે એને
એક નિર્દેશાત્મક સાંકેતિક આયોજન કહી શક્યું, બરાબર. 1991 થી વર્તમાન સમય સુધી આપણે ત્યાં ઇમ્પેરેટિવ પ્લાનિંગ જે છે, ઇન્ડિકેટિવ પ્લાનિંગ જે છે લાગુ છે. અત્યારે આપણે ઇન્ડિકેટિવ પ્લાનિંગ છે સરકાર કરી રહી છે. આઈડિયા આવે છે? સમજો. પછી છે રાજ્ય તેમજ સરકારી સંસ્થાઓનો અહીંયા પ્રત્યક્ષ હસ્તક્ષેપ જોવા મળે છે. ક્લિયર છે? અહીંયા આદેશ જ્યાં આપવામાં આવે છે, જ્યાં ઓર્ડર આપવામાં આવે છે, ત્યાં ફોલોઅપ પણ કોના દ્વારા લેવામાં આવે છે? તો જે સંસ્થાઓ છે, જે અમલીકરણ સંસ્થાઓ છે, ઇમ્પ્લિમેન્ટેશન એજન્સીઓ છે, એના દ્વારા પ્રત્યક્ષ હસ્તક્ષેપ દરેક જગ્યાએ જોવા મળે છે. કારણ કે અહીંયા પ્રભુત્વ કોનું છે? સરકારનું વધારે છે. અહીંયા આદેશ આપવામાં આવે છે. જ્યારે અહીંયા આગળ સરકારી સંસ્થાઓનો હસ્તક્ષેપ તો હોય છે, પણ કેવો હોય છે? ઇનડાયરેક્ટ હોય છે. કારણ કે અહીંયા તમને ખાલી એક ઇન્ડિકેટ, તમને એક સંકેત આપવામાં આવે છે કે તમે આવું ફોલો કરો તો સારું રહેશે. ઇટ્સ અ બેનિફિશિયલ ફોર યુ. ક્લિયર છે? અને અહીંયા આગળ ભારતની 1 થી 6 જે યોજના હતી, આ આયોજન મુજબની માની શકાય. ભારતની 1 થી 6 નંબરની જે યોજનાઓ હતી, પંચવર્ષીય યોજનાઓ, એ આદેશાત્મક આયોજનની પર આધારિત હતી. જ્યારે એના પછીની જે યોજનાઓ આવે છે એ નિર્દેશાત્મક આયોજન પર આધારિત છે. ક્લિયર છે? પછી રાજ્ય અને કેન્દ્ર સાથે મળી અહીંયા લક્ષ્યને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. ક્લિયર છે? રાજ્ય અને કેન્દ્ર સાથે મળી અને એક લક્ષ્યને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. ક્લિયર છે? એટલે કે કેન્દ્રનું જે લક્ષ્ય નક્કી કર્યું છે એમાં રાજ્ય પણ પોતાનો સહયોગ આપે છે. ક્લિયર છે? જ્યારે અહીંયા કેન્દ્રે જે લક્ષ્ય નક્કી કર્યું છે એમાં રાજ્યને કોઈ હસ્તક્ષેપ નથી. રાજ્યને આના દ્વારા આપવામાં આવેલા આદેશને ફોલો કરવાનો છે. મતલબ કે અહીંયા કોઓપરેટિવ ફેડરલિઝમની જે કહેવાય ને, જે એનો કોઓપરેટિવ ફેડરલિઝમ જે છે, અહીંયા સહયોગી સંઘવાદ જે છે એનો પ્રભાવ અહીંયા જોવા મળે છે. ક્લિયર છે? એટલે કે કેન્દ્ર જે ડિસિઝન લઈ રહ્યું છે એમાં રાજ્ય પણ ક્યાંક ને ક્યાંક સહયોગ કરશે, લોકલ બોડીઝ પણ ક્યાંક ને ક્યાંક સહયોગ કરશે. લોકલ બોડીઝમાં શું ઇશ્યુઝ છે એ સરકાર પોતે સમજશે અને પછી ડિસિઝન લેશે. અને પછી એક ગાઈડલાઈન બહાર પાડશે, એક નિર્દેશ બહાર પાડશે કે આટલા રૂલ્સ છે, એમાંથી તમે કોઈ બીને ફોલો કરો. ક્લિયર છે? એક ઇન્ડિકેશન આપે છે. તો આ છે નિર્દેશાત્મક પ્લાનિંગ, આ છે આદેશાત્મક પ્લાનિંગ. તો આની મિત્રો આપણે ચર્ચા કરી આદેશાત્મક અને નિર્દેશાત્મક પ્લાનિંગની. ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ સંરચનાત્મક આયોજન અને પ્રક્રિયાત્મક આયોજન કોને કહેવાય? સંરચનાત્મક અને પ્રક્રિયાત્મક આયોજન કોને કહેવાય છે? સમજો. સંરચનાત્મક એટલે સ્ટ્રક્ચરલ પ્લાનિંગ. સમજો આમાં શું હોય કે એકચ્યુઅલીમાં પ્લાનિંગ તો તમને ખબર છે શેના માટે કરવામાં આવે છે? લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે. સરકારે એક લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે, બસ એને પ્રાપ્ત કરવું છે. બરાબર? એ લક્ષ્યને આપણે અચીવ કરવું છે. તો સંરચનાત્મક આયોજનની અંદર શું હોય? તો સરકાર જે છે એ સ્ટ્રક્ચર ચેન્જ કરે છે, આંશિક રીતે સ્ટ્રક્ચરમાં ચેન્જીસ કરે છે. શું કરે છે? આંશિક રીતે માળખાકીય ચેન્જીસ કરે છે. ખાલી ને ખાલી માળખાકીય ચેન્જીસ કરે છે, માળખાકીય બદલાવ કરે છે. એનો મતલબ શું? સમજો. માળખાકીય બદલાવ કરવો એનો મતલબ કે જે આપણી જે આખી કન્ટ્રીની અંદર જે માળખું છે, બરાબર, આપણી કન્ટ્રીમાં માળખામાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. આપણા જે ખેડૂતો જે છે એમની જમીન પણ એક માળખું છે, અવસંરચના છે, આપણી બેન્કો છે, કંપનીઓ છે. ક્લિયર છે? આ બધું શું છે? આખું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આપણું. બરાબર છે? તો આંશિક રીતે એની અંદર બદલાવ કરવો એટલે શું? તો કે ભાઈ કોઈ જગ્યાએ સ્વામિત્વમાં બદલાવ કરે, માલિકીમાં બદલાવ કરે સરકાર, તો એને આપણે આંશિક રીતે માળખાકીય બદલાવ કહી શકીશું. દાખલા તરીકે સરકારે સંરચનાત્મક પ્લાનિંગ ક્યાં કર્યું હતું? તો સમજો બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું. બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું તો સમજો. હો મિત્રો, બેન્કો જે છે એ ખાસ કરીને ખાનગી ક્ષેત્રના માલિકો પર, કહેવાનો મતલબ કે એનું સ્વામિત્વ, એ બેન્કોનું જે સ્વામિત્વ હતું એ ખાનગી બેન્કો દ્વારા હેન્ડલિંગ થતું હતું. એના જે સંચાલન મંડળ હતા એ ખાનગી બેન્કો, જે ખાનગી હતા, બરાબર છે, ઇન્ડિવિડ્યુઅલ્સ હતા. હવે ખાનગી બેન્કો હોય તો આપણે ચર્ચા કરી હતી કે આ લોકો શું કરે? તો આ લોકો એ જે એમના
પ્રાઇમ ગ્રાહકો હોય એમને લોન વધુ આપતા હતા, જ્યારે જે જરૂરિયાતમંદ માણસો હતા એ પોતે લોનથી કેવા રહી જતા હતા, વંચિત રહી જતા હતા. અને સરકારનું લક્ષ્ય શું હોય? સરકારનું લક્ષ્ય જે સરકારે બંધારણમાં નિર્ધારિત કર્યું છે કે ભારત એક વેલફેર સ્ટેટ બનશે, ભારત એક કલ્યાણકારી રાજ્યનો ઉદ્દેશ્ય ધરાવે છે. કલ્યાણકારી રાજ્યનો ઉદ્દેશ્ય ધરાવે છે એટલે કે લોકોને એ મહત્તમ સુખાકારી આપવાનો પ્રયત્ન કરશે. અને લોકોને મહત્તમ સુખાકારી ક્યારે મળે? જ્યારે એ લોકો પોતે આર્થિક રીતે આત્મનિર્ભર હોય. પણ આર્થિક રીતે આત્મનિર્ભર થવા માટે ક્યાંક ને ક્યાંક એને રોજગારી મળવી જરૂરી છે, યા તો એને સારો એવો ધંધો કરવા માટે ક્યાંક ને ક્યાંક લોન મળવી જરૂરી છે. એને જો ઇનિશિયલ બેકઅપ નહીં મળે તો વ્યક્તિ ધંધો પણ નહીં કરી શકે. તો અહીં આગળ જે લોકો વંચિત હતા, ધંધા માટે લોન લેવી છે, ખેતી કરવા માટે લોન લેવી છે, પણ ખાનગી જે બેંકો હતી એ પોતાના રૂલ્સ ચલાવી રહી છે, તો આમના માટે ડોક્યુમેન્ટ વધારે માગે, કોઈક ને કોઈ ઇસ્યુ દ્વારા એમને લોન જે છે બહુ ઓછી મળે અથવા તો ન પણ મળે, કારણ કે એ લોકોને એમના પ્રાઇમ કસ્ટમર દ્વારા લોન વધારે વ્યાજ ચૂકવવામાં આવતું હતું, પ્લસ એમને લોન પણ સારી રીતે વહેંચાઈ જતી હતી. તો સરકારનું આ લક્ષ્ય જે છે એને પ્રાપ્તિ કરવા માટે સરકારે શું કર્યું? તો આ લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે સરકારે જે બેંકોનું ઢાંચો હતો એના સ્વામિત્વની અંદર ચેન્જીસ કરી નાખ્યો, એટલે કે એની માલિકીનું ચેન્જીસ કર્યું. માલિકીનું ચેન્જીસ કર્યું એટલે કે સરકારે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું એટલે સરકારે ખુદ બેંકોમાં હસ્તક્ષેપ કર્યો અને 50% કરતાં વધુ શેર એ બેંકોના ખરીદી લીધા. અને સરકાર પોતે એની અંદર એક માલિક બનીને બેસી ગઈ. બરાબર છે? તો 50 કરતાં વધુ શેર સરકાર પોતે ખરીદી લીધા. એના કારણે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું અને માલિકી ચેન્જ થઈ ગઈ. માલિકી ચેન્જ થઈ, આ ખાલી એક સ્ટ્રક્ચર ચેન્જ કર્યું છે. બેંકોનું એક સ્ટ્રક્ચરમાં ચેન્જીસ કર્યો, એક માળખામાં ચેન્જીસ કર્યો. આખી બેંક નથી વેચી મારી. જે બેંક છે એ જ બેંક, પણ એ બેંકની જે માલિકી છે એ ચેન્જ કરી છે. અને એ જ છે સંરચનાત્મક આયોજન. સરકારે આ ગોલની પ્રાપ્તિ કરવા માટે શું કર્યું? આ આયોજન કરવું પડ્યું. ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? બીજું એક ઉદાહરણ લઈએ. ભૂમિ સુધાર. ભૂમિ સુધાર સરકારે શું કર્યું? મધ્યસ્થીઓની નાબૂદી કરી. આઈડિયા આવે છે? મધ્યસ્થીઓની અહીંયા નાબૂદી કરી છે. પછી આપણે મોટા મોટા જમીનદારો હતા એમની નાબૂદી કરી. ક્લિયર છે? તો સરકારે આ જે ભૂમિ સુધાર કર્યું એમાં પણ શું કર્યું? સ્વામિત્વનો ચેન્જીસ કર્યો. આઈડિયા આવે છે? તો આ પ્રકારે સરકાર એ સંરચનાત્મક આયોજનને પ્રોત્સાહન આપે છે. પછી આપણે વાત કરીએ પ્રક્રિયાત્મક આયોજન. કેવું છે પ્રક્રિયાત્મક આયોજન? ફંક્શનલ પ્લાનિંગ એટલે શું સમજો. હા, ફંક્શનલ પ્લાનિંગ. અહીંયા શબ્દ શું છે? પ્રક્રિયા. અહીંયા શબ્દ છે પ્રક્રિયા. એટલે કે સરકારે પોતાનું જે લક્ષ્ય જે છે એને પ્રાપ્ત કરવા માટે, લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે? માળખામાં નહીં, અહીંયા તો એક આંશિક ચેન્જીસ કરતા હતા. ખાલી એક ઢાંચામાં થોડો બદલાવ કરતા હતા. એ ઢાંચો માલિકીનો હોઈ શકે, કોઈ પણ ઢાંચો હોઈ શકે. ક્લિયર છે? અહીંયા પ્રક્રિયાત્મક આયોજનમાં સરકારે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એક આખી પ્રોસેસને દાખલ કરવી પડે છે સિસ્ટમની અંદર. અને એ પ્રોસેસને દાખલ કર્યા બાદ એક આખું વાતાવરણ, એક આખો માહોલ એવો ઊભો કરવો પડે છે કે જેથી કરીને એ પ્રક્રિયા જે આપણે એન્ટર કરી છે એ સક્સેસ થાય અને એનું આઉટપુટ જે છે સારો મળે. સાહેબ તમે આ બધું શું બોલી રહ્યા છો? ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે સરકારે હરિત ક્રાંતિ કરી. તો હરિત ક્રાંતિ, ખેતી તો પહેલા પણ થતી હતી, હડપ્પા કાળથી ખેતી તો થતી આવે છે. ક્લિયર છે? પણ આપણી જમીન પ્રમાણે જે ઉત્પાદન થતું જોઈતું હતું એટલું નહોતું થતું. અને એ વખતે તમે ખબર હોય તો અમેરિકા પણ આપણને ક્યાંક ને ક્યાંક અનાજ બાબતે સપોર્ટ કરી રહ્યું હતું. મતલબ કે આપણે અનાજ બાબતે આત્મનિર્ભર નહોતા. અનાજ બાબતે આપણે આત્મનિર્ભર નહોતા. તો આપણે અનાજ બાબતે આત્મનિર્ભર થવું એ આપણું એક લક્ષ્ય બની ગયું. સરકારનું એક લક્ષ્ય બની ગયું કે ભાઈ આપણે આત્મનિર્ભર થવું છે, બસ અનાજ બહારથી નથી લાવવું. તો આ જે લક્ષ્ય સરકારે નિર્ધારિત કર્યું, હવે આત્મનિર્ભર થવા માટે જમીન તો વધી ના શકે. જમીન તો જેટલી લિમિટેડ છે એટલી જ રહેવાની ભારતમાં. પણ એ જમીનમાં જે 30 મણ ઘઉં થઈ રહ્યા છે એની જગ્યાએ જો 60 મણ ઘઉં થાય તો આપણું જે લક્ષ્ય છે એને આપણે પાર પાડી શકીએ. તો 60 મણ ઘઉં થાય એના માટે શું કરવું પડે? તો કે ભાઈ એક તો બીજ આપણે સારું એવું લાવવું પડે કે જે બીજ જે છે એની અંદરથી ઉત્પાદન સારું થાય.
ઓછું પાણી મળે છતાં પણ વધુ ઉત્પાદન થાય? આઈડિયા આવે છે? તો સરકારે મેક્સિકોમાંથી નોર્મન બોર્ગનની જે લેબોરેટરી હતી ત્યાંથી બીજ મંગાવ્યા હતા અને ભારતની અંદર ઉત્તર ભારતમાં આ જે હરિત ક્રાંતિ હતી એનો જબરજસ્ત ફાયદો થયો, જબરજસ્ત મબલખ ઉત્પાદન થયું ઘઉંનું. જો કે સાથે સાથે એના નેગેટિવ ઇમ્પેક્ટ પણ ઘણી બધી પડી છે કે રાસાયણિક ખાતરો, જીવજંતુનાશકો એના જબરજસ્ત ઉપયોગ થયા છે, જેના કારણે હેલ્થ પર પણ વર્તમાનમાં જબરજસ્ત કહેવાનો મતલબ કે ઇફેક્ટ થઈ રહી છે. તો સરકારે શું કર્યું? આ આત્મનિર્ભર આપણે અન્ન ઉપર થઈ શકીએ, એટલે કે બહારથી આપણે ક્યાંય અન્ન બાબતે બીજા દેશ ઉપર નિર્ભર ના રહેવું પડે એટલા માટે હરિત ક્રાંતિ લાગુ કરી. હરિત ક્રાંતિ લાગુ કરી એટલે કે આખો માહોલ ક્રિએટ કર્યો, એક આખી એવું વાતાવરણ ક્રિએટ કર્યું કે આનાથી તમારું ઉત્પાદન મબલખ થશે, વધશે. તો સરકારે આખી પ્રોસેસ દાખલ કરી અને થોડાક જ વર્ષોની અંદર જે ઉત્પાદન હતું એ ઘણું જ વધ્યું. તો સરકાર દ્વારા અહીંયા જે કરવામાં આવેલું પ્લાનિંગ છે એ છે પ્રક્રિયાત્મક આયોજન, ફંક્શનલ પ્લાનિંગ. આને કહેવાય છે ફંક્શનલ પ્લાનિંગ, પ્રક્રિયાત્મક આયોજન. આ ઉદાહરણથી આપણે સમજ્યા. ક્લિયર છે? તો સંરચનાત્મક આયોજન અને પ્રક્રિયાત્મક આયોજન શું છે એની આપણે ઇન ડેપ્થ ચર્ચા કરી દીધી છે મિત્રો. સમજો. હવે આપણે શરૂઆત કરીએ છીએ ભારતમાં આયોજનનો ઇતિહાસ. આપણે આગળ આયોજનના પ્રકાર અને આયોજન શું છે એની આપણે ચર્ચા કરી દીધી. અહીંયા જોવાનું છે આયોજનનો ઇતિહાસ. સમજો. 1934 ની અંદર ડોક્ટર એમ વિશ્વેશ્વરૈયા દ્વારા એક યોજના જે છે બહાર પાડવામાં આવે છે. એમ વિશ્વેશ્વરૈયા, મોક્ષ ગુંડમ વિશ્વેશ્વરૈયા એમનું પૂરું નામ છે, જે પોતે એક સિવિલ એન્જિનિયર હતા. આપણે એની ચર્ચા કરી દીધી છે એમની. ભારતમાં અંદર જો આર્થિક આયોજનની સૌ પ્રથમ રૂપરેખાનો પ્રસ્તાવ 1934માં જો કોઈ વ્યક્તિએ મૂક્યો હોય તો એ હતા ડોક્ટર એમ વિશ્વેશ્વરૈયા. સમજો. એમના દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું હતું જેનું નામ હતું ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા. આ પુસ્તકની અંદર એક 10 વર્ષની જે છે યોજના મૂકવામાં આવી હતી અને એ યોજના હતી ભારત વિશ્વેશ્વરૈયા યોજના. આઈડિયા આવે છે? અને આને ભારતની ફર્સ્ટ બ્લુપ્રિન્ટ ઓફ પ્લાનિંગ ઇન ઇન્ડિયા કહેવાય છે. ભારતના આયોજનની પ્રથમ બ્લુપ્રિન્ટ આપણે જેને કહીએ છીએ, ભારતના આયોજનની પ્રથમ બ્લુપ્રિન્ટ એટલે વિશ્વેશ્વરૈયા યોજના, જેનો ઉલ્લેખ ક્યાં છે? ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા પુસ્તકની અંદર આપવામાં આવ્યો. ઓકે, આ યોજના તો 10 વર્ષની હતી, પણ આ યોજનામાં કયા કયા ઉદ્દેશો એમના દ્વારા લિખિત હતા એની આપણે ચર્ચા કરીએ વન બાય વન. એમને લખ્યું હતું કે લોકતાંત્રિક મૂડીવાદનો વિચાર એમને કર્યો હતો. ડેમોક્રેટિક કેપિટલિઝમની વાત કરવામાં આવેલી છે અહીંયા. લોકતાંત્રિક મૂડીવાદ સમજો. આ લોકતાંત્રિક મૂડીવાદ ક્યાં જોવા મળે છે? તો કે ભાઈ અમેરિકાની અંદર. અમેરિકા જે છે એ પોતે એક ડેમોક્રેટિક કન્ટ્રી છે. આઈડિયા આવે છે? વિશ્વની પ્રથમ લોકતાંત્રિક કન્ટ્રી છે અમેરિકા. અને ત્યાં આગળ શું જોવા મળે છે? મૂડીવાદ જોવા મળે છે. એટલે કે ત્યાં આગળ મૂડીવાદ જોવા મળે છે. મૂડીવાદની અંદર શું હોય? મૂડીવાદની અંદર ક્યાંક ને ક્યાંક નફો કમાવાની વૃત્તિ વધારે રહેલી હોય છે. પણ ઓબ્વિયસલી ત્યાં આગળ કલ્યાણકારી વૃત્તિ ન હોવાને કારણે, નફો કમાવાની વૃત્તિ વધુ હોવાને કારણે એ લોકોની જે ઇકોનોમી જે છે એનો ગ્રોથ ઝડપથી થતો હોય છે. તમે જુઓ, જેટલી પણ મૂડીવાદી કન્ટ્રીઓ છે, અમેરિકાની જ વાત કરો, કેટલી આગળ છે. કારણ કે ત્યાં આગળ જે મૂડીવાદી કહેવાનો મતલબ એ અર્થતંત્રનું ઇમ્પ્લિમેન્ટેશન થયું છે એના કારણે ઇન્ડસ્ટ્રીઓનો ગ્રોથ જબરજસ્ત થયો છે. અહીં આગળ ઇન્ડસ્ટ્રીઓને ક્યાંક ને ક્યાંક સ્વાયત્તતા આપવામાં આવે છે. આઈડિયા આવે છે? કોમ્પિટિશન જબરજસ્ત અહીં આગળ જોવા મળે છે. અને કોમ્પિટિશન જોવા મળશે તો જ જે વસ્તુઓ જે છે ક્વોલિટીવાળી બનશે. આઈડિયા આવે છે? ભાવ નિયંત્રણમાં રહેશે. જો મોનોપોલી માર્કેટમાં કોઈ વસ્તુની હોય તો એનો ભાવ કેવો હોય? અવ્વલ હોય. તો એમને લોકતાંત્રિક મૂડીવાદની વાત કરી કે ભાઈ ભારતમાં આ પ્રકારનું કોઈ માળખું જે છે લાગુ કરવું જોઈએ. ભારત લોકતાંત્રિક તો બનશે પણ સાથે સાથે એમને મૂડીવાદનો વિચાર આપ્યો કે ભારતે કેપિટલિઝમ પર થોડો વિચાર કરવો જોઈએ.
ક્યાંક ને ક્યાંક સરકારે પોતે એક નિયમનની ભૂમિકા નિભાવવી જોઈએ, નહીં કે નિયંત્રકની. સરકારને રેગ્યુલેટર બનવું પડશે, નહીં કે કંટ્રોલર. આઈડિયા આવે છે? એ પ્રકારની વાત એ વિશ્વસ્તરીય યોજનાની અંદર કોને કરી છે? તો કે ભાઈ લોકતાંત્રિક મૂડીવાદનો વિચાર આપ્યો એમ વિશ્વેશ્વરૈયા દ્વારા. પછી એમને શું કીધું? એમને એવું કીધું કે ભાઈ કૃષિ ક્ષેત્રના જે શ્રમિકો છે, આ કૃષિ ક્ષેત્રના શ્રમિકોને ઉદ્યોગ તરફ સંક્રમણ કરવાની એક સલાહ આપી કે ભાઈ કૃષિ ક્ષેત્રની અંદર જે શ્રમિકો છે, કૃષિ ક્ષેત્રમાં જે વ્યક્તિઓ જોડાયેલા છે એમને ક્યાંક ને ક્યાંક ઉદ્યોગ ક્ષેત્ર તરફ સંક્રમણ કરવાની સલાહ આપી એમને. આઈડિયા આવે છે? અને ઉદ્યોગ તરફ સંક્રમણ થવાથી શું થશે? તો આ લોકો જે છે એ રોજગારી મેળવશે એટલે આવક વધશે. ક્લિયર છે? અને આવકને બમણી કરવાનું લક્ષ્ય એમને, આ જે ઉપાય એમને સૂચવ્યો એના દ્વારા આવકને બમણી કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું કે આપણી જે રાષ્ટ્રીય આવક છે એને બમણી કરવી. પછી એમને શું કીધું? ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ કરવાની વાત કરવામાં આવી અને લઘુ તેમજ જે મોટા ઉદ્યોગો છે બંનેમાં સમાન સ્વરૂપે વૃદ્ધિ કરવી. નાના ઉદ્યોગો હોય કે મોટા ઉદ્યોગ હોય, બંનેમાં સમાન સ્વરૂપે એમને સમર્થન આપ્યું છે. તો આ યોજનાની અંદર કંઈક આ પ્રકારે ચર્ચા કરી છે. ઓકે, લોકતાંત્રિક મૂડીવાદ, કૃષિ શ્રમિકોને ઉદ્યોગો તરફ સંક્રમણ કરી રાષ્ટ્રની આવક જે છે એને બમણી કરવાનો પ્રયાસ કરવામાં આવે, આવી વાત કરી છે. કારણ કે ઉદ્યોગો જે છે એમાંથી પ્રોડક્શન થશે તો જીડીપી વધશે, લોકોને રોજગારી મળશે તો એમની આવક વધશે, એમની આવક વધશે તો લોકો ટેક્સ ભરશે, ટેક્સ પણ એક પ્રકારની સરકારની આવક છે. એમ કરીને સરકારની આવકને બમણી કરવાની અહીંયા વાત કરી છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે છે એને વધારવાની વાત કરી છે. લઘુ તેમજ મોટા ઉદ્યોગોને સમાન રીતે એમનું સમર્થન છે, સમાન રીતે એનો વિકાસ થવો જોઈએ. આ પ્રકારની ચર્ચા એ એમ વિશ્વેશ્વરૈયા દ્વારા કરવામાં આવી છે મિત્રો. ક્લિયર છે? જોઈએ છે નેક્સ્ટ. સમજો. પછી 1934ની અંદર જ એક બીજી યોજના આવે છે જેનું નામ છે ફિક્કી પ્રસ્તાવ. ફિક્કી જે છે એક સંગઠન છે, ઉદ્યોગપતિઓનું અગ્રણી સંગઠન છે. એના દ્વારા એક 1934માં એક પ્રસ્તાવ જે છે એ પાસ કરવામાં આવે છે. ફિક્કીની સ્થાપના 1927ની અંદર ગાંધીજીની સલાહથી જીડી બિરલા અને પુરુષોત્તમદાસ ઠાકુર દ્વારા કરવામાં આવેલી હતી. ક્લિયર છે? અને આનું પૂરું નામ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. બરાબર, આનું પૂરું નામ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. તો મિત્રો ફિક્કી શું કહેવા માંગે છે એની આપણે વાત કરીએ. ફિક્કીના તત્કાલીન જે ચેરમેન હતા, એના જે અધ્યક્ષ હતા, એનું નામ હતું એનઆર સરકાર. આ જે એનઆર સરકાર હતા એ એવું કહેવા માંગતા હતા કે ભાઈ ભારત દેશ માટે એક આર્થિક વિકાસની યોજના બનાવવાની જરૂર છે. ભારતનો આર્થિક વિકાસ થઈ શકે એના માટે એક પર્ટિક્યુલર યોજનાની જરૂર છે અને જેમાં સમસ્ત આર્થિક ગતિવિધિઓનો સમાવેશ થતો હોય. તો એવી એક યોજનાની જરૂર છે કે ભારતનો વિકાસ થઈ શકે અને ભારત દેશની જે તમામ આર્થિક ગતિવિધિઓ થઈ રહી છે, બરાબર, એનો સમાવેશ થતો હોય એવી એક યોજના બનાવવાની જરૂર છે. ટૂંકમાં એમને આયોજનની પ્રક્રિયા માટે રાષ્ટ્રીય યોજના આયોગ બનાવવાની ટૂંકમાં માંગ કરી છે. અને એમનો જે પ્રસ્તાવ હતો, એમની જે માંગ હતી, એમને આખું જે ફિક્કી સંગઠન હતું એ જે અધ્યક્ષની માંગને સપોર્ટ કરે છે અને ફિક્કીએ પણ રાષ્ટ્રીય આયોગની જે આવશ્યકતા હતી એનું મહત્વ સમજ્યું અને આ જે પ્રસ્તાવ હતો એને સમર્થન કર્યું છે મિત્રો. આઈડિયા આવે છે? તો ફિક્કી દ્વારા પણ યોજના આયોગનું જે માંગ હતી એને સમર્થન કરવામાં આવ્યું છે. ક્લિયર થાય છે? નેક્સ્ટ જોઈએ આપણે. હવે આવે છે કોંગ્રેસ યોજના. વર્ષ 1938ની અંદર સુરતના હરિપુરા ખાતે 52મું અધિવેશન કોંગ્રેસનું ભરાય છે. આ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો કે ભાઈ સુભાષચંદ્ર બોઝ હતા. યાદ રાખજો, આ હિસ્ટ્રીનો ટોપિક છે પણ એક બેકગ્રાઉન્ડ છે તો સમજી લઈએ. 1938ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 52મું અધિવેશન સુરતના હરિપુરા ખાતે ભરાય છે, જેના અધ્યક્ષ હતા સુભાષબાબુ. અને
આ અધિવેશનમાં એક નેશનલ પ્લાનિંગ કમિટી જે છે એનું ગઠન કરવામાં આવે છે કે ભારતમાં રાષ્ટ્રીય લેવલે એક આયોજન સમિતિ હોવી જોઈએ અને એ સમિતિ શું કરશે તો એ સમિતિ ભલામણ કરશે કે ભારતમાં આર્થિક આયોજનનું તંત્ર કેવું હોવું જોઈએ, કયા પ્રકારે આર્થિક વિકાસને બહુ ઝડપથી આપણે વૃદ્ધિ કરી શકીએ એ પ્રકારની ભલામણો નેશનલ પ્લાનિંગ કમિટી દ્વારા કરવામાં આવશે. તો મિત્રો નેશનલ પ્લાનિંગ કમિટીની રચના 1938માં થાય છે અને આ જે નેશનલ પ્લાનિંગ કમિટી બને છે એના અધ્યક્ષ હોય છે જવાહરલાલ નહેરુ. આ જે કમિટી છે આ કમિટીના કુલ 15 સદસ્યો હોય છે અને આ કમિટીની અંતર્ગત 29 જેટલી પેટા સમિતિની રચના કરવામાં આવે છે. 29 જેટલી પેટા સમિતિ અને આ સમિતિના 15 સદસ્યો હોય છે. હવે આપણે ઓલરેડી વાત કરી દીધી છે કે ભાઈ જ્યારે આ સમિતિની રચના તો થઈ ગઈ, પણ હવે શું થાય છે, થોડાક જ સમય બાદ વિશ્વ યુદ્ધની શરૂઆત થાય છે અને એ જ સમયગાળા દરમિયાન આપણે હિન્દ છોડો આંદોલનની શરૂઆત કરીએ છીએ. હવે હિન્દ છોડો આંદોલન જ્યારે શરૂ થાય છે, આપણા જે આ પ્લાનિંગ કમિટીના જે મેમ્બરો હતા એ ઘણા બધા મેમ્બરો જે છે એની ધરપકડ કરવામાં આવે છે, એમની અટકાયત કરવામાં આવે છે. તો 1940 થી 1945નો જે સમયગાળો છે એ આખો જ સમયગાળો જે છે કોઈ કાર્ય થતું નથી આ સમિતિ દ્વારા અને કોઈ કાર્ય ન થવાને કારણે આ સમિતિ માત્ર ને માત્ર નામ માત્રની બની રહેશે અને 1945 બાદ આ સમિતિ પોતાનું કાર્ય કરવાનું શરૂ કરે છે, સર્વે કરવાનું શરૂ કરે છે અને 1949માં આ સમિતિ પોતાનો રિપોર્ટ આપે છે, નેશનલ પ્લાનિંગ કમિટી. 1949માં આ સમિતિ પોતાનો રિપોર્ટ જે છે જમા કરાવે છે, રજૂ કરે છે. હવે આ રિપોર્ટમાં શું શું ભલામણો હતી એની આપણે ચર્ચા કરીએ. સમજો, માત્ર 3 ભલામણો નથી, આ સમિતિએ ઘણી બધી ભલામણો આપી છે, પણ હું તમને ભલામણો પાછળ ભણાવવાનો છું કારણ કે પાછળ આપણે એક વસ્તુ ભણવાના છે, બોમ્બે પ્લાન. પાછળ આપણે ભણવાના છે બોમ્બે પ્લાન. આ બોમ્બે પ્લાનના દ્વારા બોમ્બે પ્લાન જે બનાવવામાં આવ્યો એમાં પણ કેટલીક ભલામણો હતી, એના પણ કેટલાક ઉદ્દેશ હતા. આ જે ભલામણો છે એ આ રિપોર્ટની અંદર કેટલીક ભલામણો સાથે કેવી થાય છે, એકરૂપ થાય છે, મેચ થાય છે. તો એવી કઈ ભલામણો છે એની આપણે ચર્ચા કરીશું. ક્લિયર છે? તો 3 એવી છે જે અલગથી હું તમને સમજાઈ રહ્યો છું. આ રિપોર્ટમાં કઈ ભલામણો હતી એની આપણે ચર્ચા કરીએ. પહેલું તો કીધું છે કે ભાઈ પાયાના જે ઉદ્યોગો છે, જે માળખાગત ઉદ્યોગો છે, માળખાગત ઉદ્યોગો અને સેવાઓ જે છે એનો વિકાસ કરવો. માળખાગત ઉદ્યોગો એટલે એવા ઉદ્યોગો કે એ ઉદ્યોગોમાં જે પ્રોડક્ટ બની રહી છે એ એના સિવાયના બાકીના બધા ઉદ્યોગો માટે કેવો હોય, કાચો માલ હોય. આઈડિયા આવે છે? દાખલા તરીકે વિદ્યુત ઉદ્યોગ જે છે, તો આ વિદ્યુત ઉદ્યોગ એ બીજા બધા ઉદ્યોગ માટે કેવો છે, કાચો માલ છે. વિદ્યુત ના હોય તો કંપની ચાલે. એક વસ્તુ સમજો, પેટ્રોલ, ચલો રિફાઇનરી ઉદ્યોગ. રિફાઇનરી ઉદ્યોગ કેવો ઉદ્યોગ છે, કોર ઉદ્યોગ છે, મૂળભૂત ઉદ્યોગ છે. રિફાઇનરીની અંદર પેદા થતી જે પેદાશ છે એ બીજા જે છે જશે, બીજી કંપનીમાં જશે, એના માટે શું હશે, કાચો માલ હશે અને કાચો માલ જે છે એનું પ્રોસેસિંગ થઈ અને એ અંતિમ પ્રોડક્ટ બનશે. ક્લિયર છે? તો કોર ઇન્ડસ્ટ્રી એટલે એવી ઇન્ડસ્ટ્રીઓ આપણે ભણીશું, કોર ઇન્ડસ્ટ્રીને આપણે ઔદ્યોગિક ક્ષેત્રમાં ડિટેલમાં ભણીશું. ક્લિયર છે? કોર ઇન્ડસ્ટ્રી એટલે એવી ઇન્ડસ્ટ્રી, એવા ઉદ્યોગો કે કોર ઇન્ડસ્ટ્રીઝ એટલે એવી ઉદ્યોગો અને સેવાઓ કે જેનો ઉપયોગ ટૂંકમાં બધી ઇન્ડસ્ટ્રીઓ એ આની પર ડિપેન્ડન્ટ હોય. બધી ઉદ્યોગોને કાચો માલ લેવા માટે આ ઇન્ડસ્ટ્રી પાસે આવવું પડે. ક્લિયર છે? તો એવા જે ઉદ્યોગો છે, પાયાના ઉદ્યોગો, એનો વિકાસ કરવો, એવા ઉદ્યોગોની મહત્તમ સ્થાપના કરવી. બીજું છે ખનિજ, રેલવે, જળ માર્ગ અને સાર્વજનિક જે છે ઉપયોગો, એટલે કે જેની જરૂર પબ્લિકને છે જ વધારે. ક્લિયર છે? તો આવા જે સાર્વજનિક ઉપયોગવાળા, પબ્લિકલી ઉપયોગમાં લેવાવાળા જે ઉદ્યોગો છે એની ખાસ સ્થાપના કરવી. પછી છે રાજ્યની માલિકી પર ભાર આપવામાં આવ્યો. જો અહીંયા તમને એક વસ્તુ દેખાય છે, અહીંયા રાજ્યની માલિકી પર ભાર આપવો એનો મતલબ કે આ જે સમાજવાદનું સ્વરૂપ જે છે અપનાવવાની અહીંયા ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવી છે. સમાજવાદનું મિશ્ર સ્વરૂપ. સમાજવાદનું મિશ્ર સ્વરૂપ એટલે ક્યાંક ને ક્યાંક સમાજવાદમાં સરકારનું પ્રભુત્વ વધુ હોવું જોઈએ. આ જે ભલામણો છે નેશનલ પ્લાનિંગ કમિટીની, એમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ સરકારનું જે છે પ્રભુત્વ એ
વધુ હોવું જોઈએ ક્યાંક ને ક્યાંક દરેક ક્ષેત્રની અંદર. અને જે મહત્વના ક્ષેત્રો છે, રેલવે છે, બરાબર છે, આરોગ્ય છે, આવા ક્ષેત્રમાં સરકારનું પ્રભુત્વ વધારે હોવું જોઈએ. આવું કોણ કહે છે? તો કે ભાઈ આ નેશનલ પ્લાનિંગ કમિટી કહે છે. હવે આગળ આપણે જોઈ હતી વિશ્વેશ્વરૈયા યોજના. વિશ્વેશ્વરૈયા યોજનાની અંદર સમાજવાદ નહીં પણ મૂડીવાદનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, લોકતાંત્રિક મૂડીવાદ. તો આ રીતે તમારે એનાલિસિસ કરવું પડશે કે ક્યાં સમાજવાદ, ક્યાં મૂડીવાદ, કયા લોકો લોકતાંત્રિક મૂડીવાદના સપોર્ટમાં હતા, કઈ સમિતિએ સમાજવાદની ભલામણ કરેલી છે, અને ક્યાંક ને ક્યાંક અહીંયા રાજ્યની માલિકી પર વધારે ભાર આપવામાં આવ્યો છે. એટલે કે સરકારે જે આ માલિકી છે એ દરેક ક્ષેત્રમાં વધુ હોવી જોઈએ. સરકારની માલિકી, સરકાર રેલવે શરૂ કરે તો એમાં પણ પોતાની માલિકી જે છે એ રાખશે. જો તમે જોઈ શકો છો સરકારે રેલવે શરૂ કરી તો એની અંદર તમે જોઈ શકો છો સરકારનો જ હસ્તક્ષેપ છે. ખનીજ જે છે, માર્ગ, અને શરૂઆતમાં તો માર્ગ પણ સરકાર પોતે બનાવતી હતી. હવે આ બધા મોડલ આવ્યા છે, બૂટ મોડલ ને બધા, બરાબર છે, બિલ્ડ એન્ડ ઓપરેટ મોડલ આપણે જે કહીએ છીએ, ભણીશું આપણે. તો આ બધું જે છે એની ચર્ચા ક્યાં કરવામાં આવેલી છે? તો નેશનલ પ્લાનિંગ કમિટીની અંદર કરવામાં આવેલી છે. નેક્સ્ટ આપણે જોઈએ તો એનપીટીના ગઠન થયું. ચાલો, એનપીટીનું ગઠન થઈ ગયું છે. એનપીટીનું ગઠન 1938માં થઈ ગયું. આ સમયગાળા દરમિયાન આપણી સ્વતંત્રતાની ઘણી બધી પહેલો ચાલતી હતી. વર્ષ આવે છે 1940. 1940 બાદ જે છે 1941 જ્યારે આવે છે, 1941થી 1946નો આ જે સમયગાળો છે, 5-6 વર્ષનો, આ સમયગાળા દરમિયાન ઘણા બધા એવા પ્રયાસો થઈ ગયા છે. ભલે નેશનલ પ્લાનિંગ કમિટી જે છે એ પોતે નામ માત્રની બનીને રહી, પણ એનું કાર્ય સાઈડમાં હિન્દ છોડો ચળવળ દરમિયાન એમની તો ધરપકડ થઈ ગઈ છે નેશનલ પ્લાનિંગ કમિટીના ઘણા બધા મેમ્બરોની, બરાબર છે, કારણ કે એમાં મોટા મોટા માથા હતા બધા. સુભાષચંદ્ર બોઝ છે, બરાબર છે, પછી આપણે વાત કરીએ તો જવાહરલાલ નહેરુ છે, તો બધાની ધરપકડ થઈ ગઈ હતી. પણ ભલે એમની ધરપકડ થઈ, પણ આ સમયગાળા દરમિયાન ઘણા બધા એવા પ્રયાસો કરવામાં આવેલા છે કે જે ક્યાંક ને ક્યાંક સ્વતંત્ર ભારતમાં સમન્વિત આયોજનની ઈંટને મૂકે છે. ભારતમાં જે સ્વતંત્રતા બાદનું જે આયોજન છે એને સમર્થન આપે છે. એવા ઘણા પ્રયાસો થઈ ચૂક્યા છે. ક્યારે? તો કે ભાઈ આ સમયગાળા દરમિયાન. સમજો, ઓકે, સમજો. યુદ્ધોત્તર પુનઃનિર્માણ સમિતિ. યુદ્ધોત્તર પુનઃનિર્માણ સમિતિ જે છે, મિત્રો આ જે સમિતિ છે પોસ્ટ વોર રિકન્સ્ટ્રક્શન કમિટી, આનો ઉદ્દેશ એવો હોય છે કે જે વર્લ્ડ વોર ચાલી રહ્યો છે, આ વર્લ્ડ વોર જ્યારે ખતમ થશે, જ્યારે પૂરો થશે, ત્યારે આપણા જે ક્રાંતિકારીઓ હતા એમને એવી આશા હતી કે આપણે જે છે એને આઝાદ થઈ જઈશું, અને આઝાદ થયા બાદ આપણી ઇકોનોમીને પટરી પર લાવવી ખૂબ જ જરૂરી છે. તો ઇકોનોમી જે છે એને આઝાદ થયા બાદ કેવી રીતે આપણે આપણી પટરી પર લાવીશું, કેવી રીતે આપણી ઇકોનોમીની વૃદ્ધિ કરીશું, કેવી રીતે આપણે અર્થવ્યવસ્થાનું પુનર્ગઠન કરીશું, એના માટેની એક આ સમિતિ બનાવવામાં આવી હતી, એટલે કે યુદ્ધોત્તર પુનઃનિર્માણ સમિતિ, જેના અધ્યક્ષ હતા એમએન રોય. કોણ હતા? એમએન રોય હતા. ક્લિયર છે? એટલે કે વિશ્વયુદ્ધ જે ચાલી રહ્યું હતું, દ્વિતીય વિશ્વયુદ્ધ, આજે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા પર થયેલ અસરોનો ઘટાડો કરવો અને ભારતની અર્થવ્યવસ્થાના પુનઃનિર્માણ હેતુ આ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. એની આપણે ચર્ચા કરી. અર્થવ્યવસ્થાના પુનર્ગઠનની વિવિધ યોજનાઓ પર વિચાર કરશે. એટલે કે અર્થવ્યવસ્થાની વૃદ્ધિ કરવા માટે, અર્થવ્યવસ્થાનું પુનર્ગઠન કરવા માટે કઈ કઈ યોજનાઓ જે છે બનાવવી જોઈએ, કઈ કઈ યોજનાઓ જે છે બનાવવી જોઈએ, એના પર વિચાર કરશે. કોણ? તો કે ભાઈ આ જે સમિતિ છે એને. ઓકે, હવે બને છે એવું કે આ સમિતિ જે છે એને પણ ભલામણ કરવા માટે કઈ કઈ યોજનાઓ બનાવવી જોઈએ, એ યોજનાઓને કઈ રીતે અમલીકરણ કરવી જોઈએ, એના માટે પણ એક સમિતિનું ગઠન કરવામાં આવે છે 1941માં. આ પણ 1941ની અંદર ગઠન કરવામાં આવે છે. એ સમિતિનું નામ છે રામાસ્વામી મુદલિયાર સમિતિ, જે એ સમિતિના અધ્યક્ષ હોય છે. બીજું નામ છે એમનું અર્થશાસ્ત્રીઓની પરામર્શ સમિતિ. આ સમિતિમાં ઘણા બધા અર્થશાસ્ત્રીઓ જે છે જોડાયેલા હોય છે, જે શું કરવા માંગે છે તો કે ભાઈ આ જે સમિતિ બની છે યુદ્ધોત્તર પુનઃનિર્માણ સમિતિ, કે જે યુદ્ધ થઈ ગયા બાદ, યુદ્ધ શાંત પડ્યા બાદ ભારતની અર્થવ્યવસ્થાને કેવી રીતે પટરી પર લાવવી, જે અસરો ભારતની અર્થવ્યવસ્થા પર થઈ છે એને કેવી રીતે ઘટાડવી, એના માટે આ સમિતિનું નિર્માણ થયું હતું, યુદ્ધોત્તર પુનઃનિર્માણ સમિતિ. તો અસરોને ઘટાડવા માટે પણ કેટલીક યોજનાઓ બનાવવી પડશે. આ યોજનાઓને કેવી રીતે અમલીકરણ કરવું એ બાબતની ભલામણો પણ કોણ કરશે? આ સમિતિ કરશે. તો ટૂંકમાં આ જે હમણાં આગળની સમિતિ જોઈ એને સહાયક
થવા માટે, એની કેટલીક ભલામણો કરવા માટે આ સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલે કે ઇટ વોઝ ક્રિએટેડ એઝ અ થિંક ટેન્ક ટુ એડવાઇસ પોસ્ટ વાર રિકન્સ્ટ્રક્શન કમિટી. આ શું છે? આ જે રિકન્સ્ટ્રક્શન સમિતિ હતી એની થિંક ટેન્ક તરીકે કાર્ય કરશે. એના માટે કેટલીક ભલામણો વિચારશે, કેવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવું એનો વિચાર કરશે. તો આની આપણે વાત કરી અર્થશાસ્ત્રીઓની પરામર્શ સમિતિ, જેના અધ્યક્ષ હતા રામાસ્વામી મુદલિયાર. પછી મિત્રો હવે સમય આવે છે 1944નો. 1944ના સમયગાળા દરમિયાન એક ટેમ્પરરી પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની સ્થાપના થાય છે. યોજના અને વિકાસ વિભાગની સ્થાપના થાય છે. 1944માં જે વાયસરોયની કાર્યકારી પરિષદ હોય છે એમના એક સદસ્ય, એટલે કે વાયસરોય હતા, એમની જે કાર્યકારી પરિષદ હતી એમાંથી એક સદસ્યના નેતૃત્વમાં આ જે છે વિભાગનું ગઠન થાય છે. આ વિભાગમાં એક વ્યક્તિ અરદેશર દલાલ જે છે, જે મેં તમને વાત કરી બોમ્બે પ્લાનના નિયંત્રક તરીકે હતા. હમણાં ભણીશું બોમ્બે પ્લાન, બરાબર છે. તો વાયસરોયની કાર્યકારી પરિષદના સદસ્યના નેતૃત્વમાં આનું ગઠન થયું છે અને આ જે અરદેશર દલાલ હતા એ આના કાર્યકારી સદસ્ય તરીકે નિમાયા આ ડિપાર્ટમેન્ટના. 20 વિશેષજ્ઞોની પેનલનું અહીંયા ગઠન કરવામાં આવે છે. વિવિધ વિશેષજ્ઞો શું કરશે? તો કે ભાઈ ઔદ્યોગિકરણ માટેનો વિસ્તૃત યોજનાઓ બનાવવા માટે આમંત્રિત કર્યા. ભારતના અલગ અલગ ક્ષેત્રમાંથી વિવિધ વિશેષજ્ઞો જે હતા એમને આમંત્રિત કરવામાં આવ્યા અને ઔદ્યોગિકરણનો વિકાસ કેવી રીતે કરવો એના માટે અહીં આગળ આ જે વિશેષજ્ઞો છે એમને આમંત્રિત કરવામાં આવ્યા છે. પણ બને છે એવું કે 2 વર્ષ બાદ જે છે ફુશ થઈ જાય છે. 1946ની અંદર આ ડિપાર્ટમેન્ટ જે છે બંધ થઈ જાય છે. ક્લિયર છે? ઓકે. તો 1944માં આ ડિપાર્ટમેન્ટની રચના થઈ. હવે તમને કદાચ ક્રોનોલોજીમાં પણ પ્રશ્ન પૂછી શકે છે કે નીચે જે સમિતિઓ આપી છે, બરાબર, એને વર્ષ વાઇઝ તમે ક્રોનોલોજીમાં ગોઠવો તો તમારે વર્ષ યાદ રાખવાના છે. 1944માં આનું ગઠન થયું છે. પછી છે સલાહકાર બોર્ડ એક બનાવવામાં આવે છે. સલાહકાર બોર્ડ જે છે એ શું છે તો સમજો. 1946માં આની રચના થાય છે. વિશ્વયુદ્ધ પૂરું થાય છે તરત જ બીજા વર્ષે. 1946માં આ જે સલાહકાર બોર્ડ બને છે, એડવાઇઝરી પ્લાનિંગ બોર્ડ બને છે, એનું કાર્ય શું હોય છે? તો એનું કાર્ય હોય છે કે ભાઈ બ્રિટિશ સરકાર દ્વારા અત્યાર સુધીમાં જેટલી પણ યોજનાઓ જે છે બનાવવામાં આવી છે, બધી જ યોજનાઓની હમણાં આપણે ચર્ચા કરીએ, બધી જ યોજનાઓની વાત છે, એમની ભલામણો ઉપર સમીક્ષા કરશે. રાષ્ટ્રીય યોજના સમિતિ, નેશનલ પ્લાનિંગ કમિટી આપણે જોઈ હતી હમણાં આગળ 1938માં જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં બની હતી, બરાબર છે. આ સમિતિના કાર્યો જે છે, આ સમિતિ જ ભલામણો કરશે અને અન્ય જેટલા પણ યોજનાકીય પ્રસ્તાવો આવ્યા છે, ફિક્કીનો પ્રસ્તાવ છે, આવા ઘણા બધા પ્રસ્તાવો છે, આ બધા જ પ્રસ્તાવો ઉપર આ તમામની સમીક્ષા જે છે આ બોર્ડ કરશે. એવું 1946માં આ બોર્ડ જે છે બનાવે છે બ્રિટિશ ગવર્મેન્ટ. ઓકે. અને આ સિવાય આ બોર્ડને એક બીજી પણ કાર્ય સોંપવામાં આવ્યું હતું કે જ્યારે ભારત આઝાદ થાય અને ભવિષ્યની અંદર આયોજનનું તંત્ર, સિસ્ટમ ઓફ પ્લાનિંગ કેવું હોવું જોઈએ એના સંદર્ભમાં પણ ભલામણો કરવાનું કાર્ય એ કોને આપ્યું હતું? તો કે ભાઈ આ જે એડવાઇઝરી બોર્ડ છે એને આપવામાં આવ્યું હતું. તો એને શું સલાહ આપી સમજો. આ સલાહ જે છે એ વાંચું છું ટૂંકમાં. આને એ જ સલાહ આપી છે કે ભાઈ ભારતમાં એક આયોજન પંચ હોવો જોઈએ, એક એવું ગઠન કરવાનું, એક એવી સંસ્થાનું ગઠન હોવું જોઈએ કે જે સંસ્થા ભારતની અંદર પોતાને સત્તા પ્રાપ્ત હોય પ્લસ એ યોજનાને બનાવી અને સરળતાથી ઇમ્પ્લિમેન્ટેશન કરી શકે એવી એક યોજના આયોગની સલાહ આ બોર્ડ દ્વારા આપવામાં આવે છે. ટૂંકમાં આટલી વસ્તુ કહેવા માગે છે. આ વસ્તુ જે લખ્યું છે કે એક અધિકાર સંપન્ન, એટલે કે એને સત્તા મળેલી હોય એવું એક સંગઠનનું ગઠન થવું જોઈએ કે જે મંત્રીમંડળ પ્રત્યે કેવું હોય? ઉત્તરદાયી હોય, જવાબદેહ હોય, જે આયોજનની તમામ પ્રક્રિયાઓ અને પહેલુઓ પર ધ્યાન કેન્દ્રિત કરે. ટૂંકમાં રાષ્ટ્રીય યોજના આયોગના ગઠનની સ્પષ્ટ સલાહ આપી હતી, જે રીતે ફિક્કીએ 1934માં આપી હતી મિત્રો. ક્લિયર છે? સમજો. બીજું જોઈએ નેક્સ્ટ. હવે આવે છે 1944 અને 1945માં બોમ્બે પ્લાન. બોમ્બે પ્લાન જે છે એનું પૂરું નામ આપણે વાંચી લો, અ પ્લાન ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા. બોમ્બે પ્લાન, પછી આમ બે ટપકા, અ પ્લાન ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા. 1944-45ના સમયગાળા દરમિયાન આ પ્લાનને લાવવામાં આવે છે. બોમ્બે પ્લાનની અંદર ટોટલ 8 જે છે અગ્રણી ઉદ્યોગપતિઓ જે છે એમનું ગ્રુપ આ પ્લાનને બનાવવામાં સંકળાયેલું છે. આ પ્લાનના અધ્યક્ષ કોણ હતા? આ પ્લાનના અધ્યક્ષની જો વાત કરીએ તો હતા JRD ટાટા. આ પ્લાનના ઉપાધ્યક્ષ કોણ હતા? તો આ પ્લાનના ઉપાધ્યક્ષ હતા દામોદરદાસ બિરલા.
અને આ પ્લાનના સૂત્રધાર કોણ હતા? તો આ પ્લાનના સૂત્રધાર હતા અથવા તો રચનાકાર કહી શકાય, આ પ્લાન જે બનાવ્યા, જે સ્કીમ બનાવી એના કહેવાનો મતલબ કે નિયંત્રક કહી શકાય, નિયમનકાર કહી શકાય, એ કોણ હતા? હેન્ડલિંગ કોણ કરતું હતું આ પ્લાનનું? તો કે ભાઈ અરદેશર દલાલ હતા. કોણ હતા? અરદેશર દલાલ હતા. આ ટોટલ 8 ઉદ્યોગપતિઓ જે તમને દેખાય છે, પુરુષોત્તમ દાસ, ઠાકુરદાસ, JRD ટાટા, દામોદરદાસ બિરલા, જોન મથાઈ, લાલા શ્રીરામ, અરદેશર દલાલ, AD શ્રોફ, કસ્તુરભાઈ લાલભાઈ, આ બધા જે 8 ઉદ્યોગપતિઓ છે એમના દ્વારા આ પ્લાન તૈયાર કરવામાં આવે છે. બરાબર છે. અને અહીં આગળ આ ઉદ્યોગપતિઓએ આર્થિક વિકાસ માટે આ યોજના તૈયાર કરી છે. આ યોજનાનું કુલ બજેટ હતું 10,000 કરોડ. કેટલું હતું? 10,000 કરોડ. ક્લિયર છે? ઓકે, ચાલો સમજીએ નેક્સ્ટ. આ જે 8 વ્યક્તિઓ હતા, આ 8 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ હતા પુરુષોત્તમદાસ ઠાકુરદાસ, જે પેલી NPC કમિટી બની હતી, નેશનલ પ્લાનિંગ કમિટી. મિત્રો, આ નેશનલ પ્લાનિંગ કમિટીના જે 15 સભ્યો હતા એમાંના એક વ્યક્તિ હતા. કોણ? પુરુષોત્તમદાસ ઠાકુરદાસ. અને બીજી જે 29 પેટા સમિતિઓ હતી એમાંથી 3 વ્યક્તિઓ હતા, JRD ટાટા, GD બિરલા, લાલા શ્રીરામ. આ કોણ હતા? તો કે ભાઈ 1938માં જે નેશનલ પ્લાનિંગ કમિટી બની હતી એના 29 ઉપસમિતિઓના સદસ્ય હતા. તો ઇન શોર્ટ, જે નેશનલ પ્લાનિંગ કમિટીની અંદર જે મોટા માથા હતા એ જ આમાં સંકળાયેલા હતા બોમ્બે પ્લાનમાં. તો ઓબ્વિયસલી નેશનલ પ્લાનિંગ કમિટીનો જે રિપોર્ટ આવશે અને નેશનલ પ્લાનિંગ કમિટી સિવાય જે આ બોમ્બે પ્લાનનો રિપોર્ટ આવશે એમના જે રિપોર્ટમાં ક્યાંક ને ક્યાંક એકરૂપતાઓ તો જોવા મળવાની જ છે. ક્લિયર છે? તો જોઈએ છે આપણે કઈ કઈ એકરૂપતાઓ હતી, બંને શું ભલામણ કરી. તો બોમ્બે પ્લાન અને નેશનલ પ્લાનિંગ કમિટી આ બંનેની સહમતિ બની અને દેશમાં સ્વતંત્રતા બાદ આર્થિક વ્યવસ્થાનું એક સ્વરૂપ કેવું હોવું જોઈએ, આ બંનેની સહમતિ થાય છે. અને દેશમાં સ્વતંત્રતા બાદ આર્થિક, કહેવાનો મતલબ કે વ્યવસ્થા આપણી ઉદ્ભવે છે એનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, સિસ્ટમ કેવી હોવી જોઈએ, એની ભલામણો અહીંયા કેટલીક અહીંયા મેં લખી છે, એની આપણે વાત કરીશું કે ભાઈ કેવું હોવું જોઈએ, આર્થિક આયોજન કેવું હોવું જોઈએ, આર્થિક વ્યવસ્થા કેવી હોવી જોઈએ બોમ્બે પ્લાન અને નેશનલ પ્લાનિંગ કમિટીની ભલામણોને આધારે. તો બંનેની સહમતિ મળે છે અને અહીંયા આગળ કંઈક આવી ભલામણો બંને જોડે એકરૂપતા જોવા મળે છે. પહેલું અમને કીધું છે કે કૃષિનું પુનઃગઠન થવું જોઈએ. એટલે કે અત્યાર સુધી જે કૃષિ ચાલી આવી રહી છે મધ્યસ્થીઓવાળી, જમીનદારોવાળી, એવી કૃષિની વાત નથી. કૃષિનું પુનઃગઠન થવું જોઈએ એટલે કે તમામ જે મધ્યસ્થીઓ છે, જે વચેટિયાઓ છે એને દૂર કરો. બરાબર છે? વચેટિયાઓને હટાવો, જમીનદારોનું ઉન્મૂલન કરો. પછી કે ભાઈ એક લઘુત્તમ મજૂરી દર નક્કી કરો કે કોઈ પણ વ્યક્તિ ક્યાંક રોજગારી મેળવવા જાય છે તો એને એક લઘુત્તમ મજૂરી મળવી જ જોઈએ, એવું નક્કી કરવામાં આવે. પછી કૃષિનું જે ઉત્પાદન થઈ રહ્યું છે એમાં MSP જે છે એ નક્કી કરવામાં આવે, લઘુત્તમ ઉચિત મૂલ્ય ગેરંટી. ક્લિયર છે? મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરવામાં આવે, એવું નક્કી કરવામાં આવ્યું. આ બધી ભલામણો છે ભાઈ આ બોમ્બે પ્લાન અને NPCની. પછી જે ભાઈ સહકારી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવે અને જે કૃષકો છે અને જે ગરીબ સમુદાય છે, બરાબર, તો એ સમુદાયને સંસ્થાગત ઋણ ઉદ્ભવ થઈ શકે, એટલે કે એમને ઉપલબ્ધ થઈ શકે, સંસ્થાગત ઋણ ઉપલબ્ધ થઈ શકે એવો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે. આ સ્વરૂપની અવધારણા કોને આપી છે? બોમ્બે પ્લાન અને NPCની ભલામણોએ આપી છે. ક્લિયર છે? તો એમને પહેલી જ ભલામણ કરી છે કૃષિનું પુનર્ગઠનની. ક્લિયર છે? શું કીધું? મધ્યસ્થીઓને હટાવો, લઘુત્તમ મજૂરી નક્કી કરો, MSP નક્કી કરો. તમે મતલબ કે ગવર્મેન્ટ શુડ ડુ ધીસ, ગવર્મેન્ટે આવું કરવું જોઈએ. ઇન શોર્ટ કંઈ પ્રેશર નથી એમ, બરાબર છે, પણ આ અમને ભલામણ કરી છે કે સ્વતંત્રતા બાદ આવી અર્થવ્યવસ્થા હોય તો આપણે ઝડપથી ગ્રોથ કરી શકીશું. તો એમાં અલગ અલગ ક્ષેત્રમાં એમને ભલામણ કરી છે. પહેલું કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો વચેટિયાઓ હટાવો, લઘુત્તમ મજૂરી દર નક્કી કરો, લઘુત્તમ મજૂરી તો ઔદ્યોગિકરણની અંદર પણ નક્કી કરો, એવું પણ કીધું છે. ઉત્પાદનનું લઘુત્તમ મૂલ્ય તમે આપો, સહકારી સંસ્થાઓ જે છે એની સ્થાપના કરો. બરાબર છે? લોન અને નાણાકીય સહાય ઉપલબ્ધ કરો સંસ્થાગત. ક્લિયર છે? એટલે કોઈ બેંકો ટૂંકમાં આ ક્યારે ઉપલબ્ધ થાય? જ્યારે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન જે છે ને એ શક્ય બને. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે નાણાકીય સમાવેશન. નાણાકીય સમાવેશનનો અર્થાત કે દરેક જગ્યાએ એક આંતરિયાળ એરિયા હોય એમાં પણ બેંક હોવી જોઈએ અને બેન્કિંગનો જે લાભ છે એ લોકોને પણ મળવો જોઈએ.
તો જ્યાં સુધી દરેક વ્યક્તિ ભારતનો બેન્કિંગનો લાભ નહીં લઈ શકે ને ત્યાં સુધી ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન સુનિશ્ચિત નહીં બને. તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન જે છે એ સુનિશ્ચિત થશે આખા ભારત દેશમાં. ખૂણે ખૂણે બેન્કિંગ સેવાઓનો લાભ લોકો લેશે, ત્યારે જ જઈને સંસ્થાગત ઋણ એ દરેક વ્યક્તિને ઉપલબ્ધ થશે. બાકી જે પેઢીઓવાળા છે, જે સરાફો છે, એ લોકો 10% રૂપિયા જે પોતાના પૈસા છે એને રોટેટ કરવાના જ છે અને બ્લેક મની આ જ રીતે રોટેટ થતી રહેશે. પછી ઔદ્યોગિકરણની બાબતમાં એમને કીધું કે ભાઈ જે ભારે મૂડીગત વસ્તુઓ છે, જે મશીનરી છે એની વાત છે. મૂડીગત વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે એમાંથી આપણે કંઈક ને કંઈક પ્રોડક્ટ કરી શકીએ, નફો મેળવી શકીએ એવી વસ્તુઓની વાત છે. દાખલા તરીકે મશીન જે છે એ મૂડીગત વસ્તુ છે. એમાંથી આપણે જે પ્રોડક્ટ બનાવીએ છીએ મૂલ્યવાન છે, એને વેચીશું તો પૈસા મળશે. ક્લિયર છે? તો મૂડીગત વસ્તુઓ આપણે જોવાની છે. મૂડીગત વસ્તુઓ, પ્રાથમિક વસ્તુઓ બધું જ જોવાનું છે. તો ભારે મૂડીગત વસ્તુઓ અને માળખાગત ઉદ્યોગો પર ભાર આપવાનો વાત કરી છે. પછી છે બોમ્બે પ્લાન યોજના જે હતી એના કુલ કદના 35% ખર્ચ તો એને માળખાગત ઉદ્યોગો પર પાછળ ખર્ચ કર્યો છે. બોમ્બે પ્લાન યોજના હતી એમાં જે 10,000 કરોડનું બજેટ છે, તમે જોયું હશે, આ 10,000 કરોડ બજેટમાંથી 35% એટલે 3500 કરોડ રૂપિયા તો એને માળખાગત ઉદ્યોગો પાછળ ખર્ચ કર્યા છે. ક્લિયર છે? અત્યારે હાલ સરકારે 8 માળખાગત ઉદ્યોગો જે છે, સરકારે 8 ઉદ્યોગોને માળખાગત ઉદ્યોગોની શ્રેણીમાં મૂક્યા છે. આપણે ભણીશું ઉદ્યોગ ક્ષેત્રની અંદર એવા 8 ઉદ્યોગો છે કે જેને શેમાં મૂક્યા છે, તો કે ભાઈ માળખાગત ઉદ્યોગોમાં મૂક્યા છે કે બીજા ઉદ્યોગો એની પર નિર્ભર હોય. આ ઉદ્યોગોમાંથી પેદા થતી વસ્તુ એ બીજા ઉદ્યોગો માટે કાચો માલ હોય. આપણે ભણી ગયા હમણાં. ક્લિયર છે? પછી બીજું એમને એક ભલામણ કરી છે કે ભાઈ આવશ્યક ઉપભોક્તા વસ્તુઓ જે છે એના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ. એટલે કે વ્યક્તિઓને જેની આવશ્યકતા હંમેશા રહેતી હોય છે, એના વગર નથી ચાલે એમ, તો એવા ઉદ્યોગોનો વિકાસ ઝડપથી કરવો જોઈએ અને એવા ઉદ્યોગોનો વિકાસ કરવાની ભલામણ કરી છે આ બંને. ક્લિયર છે? આવશ્યક વસ્તુઓ, બરાબર, એના રિગાર્ડિંગ જે ઉદ્યોગો એની વાત છે. પછી છે એમએસએમઈ ઉદ્યોગોની વાત કરી છે, મીડિયમ સ્મોલ એન્ડ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, મધ્યમ લઘુ અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરી છે. એટલે આ જે છે એમને ભારે પ્લસ એમએસએમઈ આ બધા જ ઉદ્યોગોને સમર્થન કર્યું છે. યાદ રાખજો, ભારે પ્લસ એમએસએમઈ આ બધા જ ઉદ્યોગોને શું કરવા જોઈએ? ડેવલપ કરવા જોઈએ અને એમાં વિકાસ કરવો જોઈએ. એમએસએમઈને સપોર્ટ કરવાથી શું થશે? તો એક તો રોજગાર જે છે વધુ પેદા કરશે, બરાબર છે. એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ ઓછું હશે, રોકાણ પણ ઓછા હશે, કારણ કે એની અંદર જે મશીનો જે છે એ નિમ્ન સ્તરના હશે, મતલબ કે ઓછી કહેવાનો મતલબ કે ઓછું રોકાણ ધરાવતા મશીનો હશે. મશીનોની જે કિંમત છે એ ભારે ઉદ્યોગો કરતાં કેવી હશે? ઓછી હશે. પછી છે રોકાણ જે છે એમાં ઓછું છે, એના કારણે એમએસએમઈને સપોર્ટ કરવા પાછળનું એમનું મુખ્ય રીઝન કંઈક આવું છે. ઓકે મિત્રો, બીજી આપણે વાત કરીએ નેક્સ્ટ, તો કે ભાઈ અર્થવ્યવસ્થામાં આયોજન કયા પ્રકારનું રહેશે? તો કે ભાઈ સરકારનું નિયંત્રણ હોવું જોઈએ વ્યાપાર ઉપર, ઉદ્યોગો ઉપર અને બેન્કિંગ ઉપર. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક સમાજવાદનું ભૂત અહીંયા ક્યાંક ને ક્યાંક દેખાય છે. અને આ જે એનપીસી અને બોમ્બે પ્લાન જે છે, એમપીસી અને બોમ્બે પ્લાન, આ એનપીસી અને બોમ્બે પ્લાને આપ જે ભલામણો કરી છે કે ભાઈ સરકારે નિયંત્રણની ભૂમિકા નિભાવવી પડશે. ક્યાં ક્યાં? તો ક્યાંક જે વેપાર થઈ રહ્યો છે, આંતરરાષ્ટ્રીય વેપાર હોય કે આંતરિક વેપાર હોય, એની પર સરકારે, રાજ્ય એટલે આપણે સરકાર જ સમજવાની છે, સરકારે સક્રિય ભૂમિકા નિભાવવાની છે. નિયંત્રણની વાત કરી છે, એમાં ખાસ કરીને 3 ક્ષેત્ર, વ્યાપાર, ઉદ્યોગ અને બેન્કિંગ. એક આ ભલામણ કરી છે કે અર્થવ્યવસ્થામાં આ પ્રકારનું એક આયોજન હોવું જોઈએ કે સરકાર નિયંત્રણની ભૂમિકામાં રહે. ક્યાં આગળ? વેપારમાં, ઉદ્યોગમાં અને બેન્કિંગમાં. પછી છે સમાજ કલ્યાણની અંદર, તો કે ભાઈ કામનો અધિકાર જે છે એને પૂર્ણ રોજગાર આપવો જોઈએ સરકારે. લઘુત્તમ મજૂરીની ગેરંટી, આ તો આપણે આગળ પણ ચર્ચા કરી. પછી છે પાણી અને સ્વચ્છતા જે છે સરકારે પૂરું પાડવું જોઈએ, સ્વચ્છ પાણી. નિઃશુલ્ક શિક્ષા, બરાબર છે, ભણવાનો અધિકાર, શિક્ષણનો અધિકાર. જો કે આમાંથી મહત્તમ કાર્ય જે છે એ સરકારે આ નિઃશુલ્ક શિક્ષાનું કાર્ય પણ આપણે કર્યું છે. ક્લિયર છે? સમજો. આગળ વાત કરીએ, સ્વચ્છતા માટે પણ સરકાર પ્રયત્ન કરી રહી છે. ક્લિયર છે? પણ આ જે છે એ શું છે? તો આ તો એનપીસી અને બોમ્બે પ્લાનની ભલામણો છે કે ભાઈ ભારત જે છે સ્વતંત્ર થશે પછી કયા પ્રકારનું અર્થવ્યવસ્થા જે છે આપણે એને ક્રિએટ કરવી જોઈએ. ક્લિયર છે? એની વાત છે મિત્રો. પછી છે બેરોજગારી અને બીમારી માટે સામાજિક વીમો જે છે હોવો જોઈએ.
એટલે કે સરકાર અધિક ખર્ચ જે છે આની પર કરવો જોઈએ. સરકારે અધિક ખર્ચ સામાજિક કલ્યાણ માટે સરકારે સૌથી વધુ ખર્ચ શેની પર કરવો જોઈએ? બેરોજગારીને દૂર કરવા માટે અને જે બીમારી છે એના માટે સરકારે શું કરવું જોઈએ? વીમો ઉપલબ્ધ કરાવવો જોઈએ. તો દાખલા તરીકે ઉપયોગી સેવાઓ જેમ કે વીજળી છે, પરિવહન છે, તો રાજ્યે આ જે પરિવહન અને વીજળી આ બધી જે આવશ્યક જરૂરિયાતો છે લોકોની, એમાં સબસિડી આપીને પણ સબસિડીના માધ્યમથી પણ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવી જોઈએ. આવું કોણ કહે છે? એનપીસી અને બોમ્બે પ્લાનના સદસ્યોની વાત છે. પછી છે અસમાનતાને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઉદાહરણ તરીકે કે સરકાર શું છે? પ્રગતિશીલ કર આરોપણ પદ્ધતિ લાગુ પડે. જો કે અત્યારે આપણે એ જ લાગુ છે પ્રગતિશીલ. આપણે ભણીશું એટલે હું તમને સમજાવીશ. ઘણી બધી પદ્ધતિઓ જે છે ભારતમાં લાગુ પડે છે અલગ અલગ, પણ હું તમને સમજાવીશ. પ્રગતિશીલ કર આરોપણ પદ્ધતિ એટલે વ્યક્તિની આવક વધે એમ એનો ટેક્સનો જે બેરિયર છે એ પણ વધે. તમારી આવક 5 લાખ સુધી હોય ત્યાં આગળ વાંધો નહીં, પણ 5 લાખથી વધે છે એટલે તમારી આવક પર 15%, 10% ટેક્સ વધે છે. બરાબર છે. પછી તમે 10 લાખ કે 12 લાખથી વધુ આવક કમાવો છો તો પાછો તમારો ટેક્સ જે છે ઇન્ક્રીઝ થાય છે. ક્લિયર છે? તો આ પ્રકારનું સ્ટ્રક્ચર આપણા ભારતમાં છે કે નહીં? આવક વધે છે તો ટેક્સનું બેરિયર પણ વધે છે. તમે જેટલી આવક વધારે એટલું ટેક્સનું બેરિયર વધારે. ક્લિયર છે? તો સરકારે આ પ્રકારની પદ્ધતિ અપનાવશે તો શું થશે? તો કે ભાઈ જે વધુ આવકવાળા છે એ વધુ ટેક્સ ભરશે. વધુ ટેક્સ ભરશે એટલે સરકારને ટેક્સની આવક વધારે થશે. સરકારની ટેક્સની આવક વધારે થશે તો સરકાર શું કરશે? કલ્યાણકારી યોજનાઓ બનાવશે લોકો માટે. અને આ કલ્યાણકારી યોજનાઓ થકી જે ટેક્સેશનના રૂપિયા છે એ રૂપિયાને આપી અને સરકાર આમાં સમાનતા દૂર કરવાનો પ્રયત્ન કરશે યોજનાઓ થકી. ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ બીજું કંઈક. હવે બોમ્બે પ્લાન જે હતો, આ બોમ્બે પ્લાનમાં પર્ટિક્યુલર બોમ્બે પ્લાનની હવે વાત છે. અત્યાર જોડી જે 2 સ્લાઇડ જોઈએ છે એની હતી તો કે ભાઈ નેશનલ પ્લાનિંગ કમિટી અને બોમ્બે પ્લાનની સહમતિ ઉપર કેટલી ભલામણો કરવામાં આવી છે, એ બંનેના ભલામણોમાં એકરૂપતા કેટલી છે એની વાત કરી, સિમિલારિટીઝની વાત કરી. આ જે છે એ ટાટા બિરલા યોજના પણ કહેવાય છે બોમ્બે પ્લાનને, કારણ કે એના અધ્યક્ષ ઉપાધ્યક્ષ કોણ હતા? અધ્યક્ષ જે હતા એ ટાટા હતા અને ઉપાધ્યક્ષ જે છે એ દામોદરદાસ બિરલા, ડીડી બિરલા હતા. આ યોજના પર કયા કયા વિષયો પર ભાર આપવામાં આવ્યો? તો એક છે કૃષિની જગ્યાએ ઔદ્યોગિકરણ પર વધુ ભાર આપવામાં આવ્યો. કૃષિ બંધ કરી દેવું નથી, પણ ભાર જે છે ઔદ્યોગિકરણ પર આપવામાં આવ્યો કે સરકારે જો વૃદ્ધિનો ગ્રોથ ઝડપથી કરવો છે તો એમને ઔદ્યોગિકરણ પર ભાર આપવો પડશે. અને લઘુ, મધ્યમ અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી. બરાબર છે. પછી છે ઉપભોક્તાઓને અનિવાર્ય વસ્તુઓ માટેના ઉદ્યોગોનો વિકાસ કરવાની વાત કરવામાં આવી. હમણાં હાલ આપણે ચર્ચા કરી. ક્લિયર છે? કે એવા ઉદ્યોગો કે જેની ઉપભોક્તાઓને સૌથી વધુ જરૂર હોય, વીજળીની જરૂર હોય. બરાબર છે. તો આ બધા ઉદ્યોગોનો સૌથી વધુ વિકાસ સરકારે ઝડપથી કરવો જોઈએ. 15 વર્ષોમાં પ્રતિ વ્યક્તિ આવક એ સમયે 65 રૂપિયા હતી, જે વધારીને 130 રૂપિયા કરવાની ભલામણ અહીંયા કરવામાં આવી છે મિત્રો. બરાબર છે. ખેડૂતને ઉદ્યોગીકરણ તરફ ભાર આપવામાં આવ્યો છે. ખેતીની જગ્યાએ ઉદ્યોગીકરણ પર વધુ ભાર આપવામાં આવ્યો છે. ખેતીની જગ્યાએ એટલે કે કૃષિ પર તો ભાર છે, પણ કૃષિ કરતાં ઉદ્યોગીકરણ પર વધુ ભાર આપવામાં આવ્યો છે. તમારે એમ સમજવાનું છે. ક્લિયર છે? હવે 1944માં એક યોજના આવે છે ગાંધીવાદી યોજના, જે ગાંધીજીના જે ચિંતનો પર આધારિત હોય છે, ગાંધીજીના જે વ્યક્તિગત મૂલ્યો છે એના પર આધારિત છે. તો ઓબ્વિયસલી ગાંધીજી જે હતા એ ભારે ઉદ્યોગોને સમર્થન નહોતા કરતા. હા, ઉદ્યોગોને સમર્થન કરતા હતા કે ભારતમાં ઉદ્યોગો હોવા જોઈએ, જેથી કરીને શું થાય તો ભારતના લોકો આત્મનિર્ભર બની શકે, ભારતના લોકોને રોજગારી મળે, આવક થાય. પણ ગાંધીજી જે હતા એ ભારે ઉદ્યોગોના સમર્થનમાં હતા. ગાંધીજી એ ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, આવા નાના નાના જે ઉદ્યોગો છે એના સમર્થનમાં હતા. તો આ જે યોજના છે એ એમના ચિંતન પર આધારિત છે. આ યોજના એ શ્રીમન નારાયણ અગ્રવાલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી, જે ગાંધીવાદી આર્થિક ચિંતનની વિચારધારાનો અહીંયા સમાવેશ છે. આ યોજનામાં આ યોજનાની અંદર કૃષિ પર ભાર અપાયો છે અને એમએસએમઈ ઉદ્યોગોના વિકાસ પર ભાર આપવામાં આવ્યો છે. કૃષિ પર ભાર અપાયો છે, એમએસએમઈ ઉદ્યોગોના વિકાસ પર ભાર આપવામાં આવ્યો છે. પછી આ યોજનાએ ભારત માટે વિકેન્દ્રિત આર્થિક સંરચનાની વાત કરી છે, જેમાં આત્મનિર્ભર ગામ, બરાબર છે, એવું એક અવધારણા નક્કી કરવામાં આવી છે. આવી એક વ્યવસ્થા ભારતમાં હોવી જોઈએ એવું આને ભલામણ કરી છે. પછી છે બોમ્બે પ્લાન અને એનપીસી જે છે કેન્દ્રીયકૃત આયોજન, એટલે કે રાજ્ય અર્થવ્યવસ્થામાં પ્રભાવી ભૂમિકા જેવા તથ્યો સાથે સહમત નહોતા. બે વસ્તુ આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ. સમજો, અહીંયા
જે બોમ્બે પ્લાન છે અને નેશનલ પ્લાનિંગ કમિટીના જે ભલામણો છે એમાં અને આ જે ગાંધીવાદી અને જન યોજના પાછળ આવશે, આમના વિચારધારામાં કેવો કેવો ફરક છે, એમની ભલામણોમાં કેવો ફરક છે, એને આપણે વાત કરીએ. અહીંયા એક તો ગાંધીવાદી વિચારધારાનો સમાવેશ થાય છે. એક વસ્તુ આપણે જોઈ લીધું, ક્લિયર છે. હવે મિત્રો અહીંયા આગળ સૌથી વધુ શેના પર ભાર આપવામાં આવ્યો છે? અહીંયા આગળ સૌથી વધુ ઉદ્યોગોને ભાર આપવામાં આવ્યો છે. શેના પર? ઉદ્યોગોને. ઉદ્યોગોમાં પણ બંને ઉદ્યોગો, ભારે ઉદ્યોગો પ્લસ એમએસએમઈ ઉદ્યોગો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો. જ્યારે આ યોજનાની અંદર કૃષિ પર તો ભાર આપવામાં આવ્યો જ છે, પ્લસ એટલે કે કૃષિની તો વૃદ્ધિ થવી જ જોઈએ, પ્લસ જે કુટીર ઉદ્યોગો છે, જે લઘુ ઉદ્યોગો છે, એમને સપોર્ટ કરવામાં આવ્યો છે. એટલે કે આમને ઉદ્યોગોને સપોર્ટ કર્યો છે, પણ સીમિત કુટીર ઉદ્યોગો સુધી જ. ભારે ઉદ્યોગોનું સમર્થન આ યોજનામાં નથી. પછી આપણે બીજી વાત કરીએ તો આમને કેન્દ્રીયકૃત અર્થવ્યવસ્થાની વાત કરી છે. એમને એવું કીધું છે કે ભાઈ વ્યાપાર હોય, ઉદ્યોગો હોય, બેન્કિંગ હોય, આ બધા જે મહત્વના ક્ષેત્રો છે, આ ક્ષેત્રોમાં રાજ્યનો હસ્તક્ષેપ હોવો જોઈએ. હવે રાજ્યનો હસ્તક્ષેપ હોવો એટલે કે સમાજવાદી વિચારધારા અહીંયા આગળ ક્યાંક ને ક્યાંક દેખાય છે. રાજ્યનો હસ્તક્ષેપ હોવો એનો મતલબ કે અહીંયા કેન્દ્રીયકૃત અર્થવ્યવસ્થાની વાત કરી છે. જ્યારે અહીં આગળ કેન્દ્રીયકૃત અર્થવ્યવસ્થા નહીં પણ વિકેન્દ્રીયકૃત અર્થવ્યવસ્થાની અહીંયા આ ગાંધીવાદી પ્લાનમાં વાત કરવામાં આવી છે. અને વિકેન્દ્રીયકૃત અર્થવ્યવસ્થાની વાત કરવામાં આવી છે એટલે અહીં આગળ આત્મનિર્ભર ગામ, બરાબર, આવી એક વિચારધારા આ યોજનામાંથી ઉદ્ભવે છે. ક્લિયર છે? તો આ જે છે એ આના વિચારધારા કરતાં થોડુંક ડિફરન્ટ છે. આ કીવર્ડ આપણે થોડાક યાદ રાખવા પડશે. ક્યાંક ને ક્યાંક વિધાનમાં પૂછાઈ જાય કે ગમે ત્યાંથી પૂછાઈ જાય, આપણને એટલી આઈડિયા આવી જવો જોઈએ મિત્રો. ક્લિયર છે? ડન. હવે છે જન યોજના, પીપલ્સ પ્લાન. 1945માં એમ.એન. રોય દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો. આ મૂળ આપણે જે હમણાં ગાંધીવાદી યોજના જોઈએ એમાં મહત્તમ જે પહેલું હતા એને મેચ કરે છે. આના પણ જે ઉદ્દેશો હતા એ લોકોની મૂળભૂત આવશ્યકતાઓ જે છે એની પૂર્તિ કરવા પર ભાર અપાયો. બરાબર છે? હમણાં આપણે વાત કરીએ એમાં પણ એ જ હતું. કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર બંનેના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી. બરાબર છે? તો આ જન યોજના હતી. જન યોજનામાં કંઈ વધુ છે નહીં. પછી છે સર્વોદય પ્લાન. સર્વોદય પ્લાન પણ સેમ જે છે ગાંધીવાદી જે હમણાં આપણે જોઈ એના ઉદ્દેશો પર જ આધારિત છે. આ સર્વોદય શબ્દ કોને આપ્યો? તો યાદ રાખજો, વિનોબા ભાવે આપ્યો. કોને આપ્યો? વિનોબા ભાવે. પણ આ સર્વોદય યોજના કોને પ્રસ્તુત કરી? તો જયપ્રકાશ નારાયણે કરી. કોને કરી? જયપ્રકાશ નારાયણે. 1950માં આ યોજના જે છે એ લાગુ કરવામાં આવે છે અને મતલબ કે પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. આ યોજનાની અંદર શું ઉદ્દેશ હતા? તો કે ભાઈ આના જે વિચારો હતા એ ગાંધીવાદી યોજનાને મળતા હતા. જેમ કે કૃષિ, પછી કૃષિ પર આધારિત જે લઘુ અને કુટીર ઉદ્યોગો હોય એના પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પછી છે આત્મનિર્ભરતા, વિદેશી મૂડી, ટેકનિક પર નહિવત નિર્ભરતા, એટલે કે વિદેશી મૂડી અને વિદેશી ટેકનોલોજી પર નહિવત નિર્ભરતા. આ પણ એક ગાંધીવાદી યોજનાનો ઉદ્દેશ હતો. યાદ રાખજો કે વિદેશી મૂડી પર નિર્ભર ન રહેવું જોઈએ, વિદેશી ટેકનોલોજી પર નિર્ભર ન રહેવું જોઈએ. આત્મનિર્ભરતા ઉપર ગાંધીવાદી યોજનાનો ભાર વધારે હતો. સેમ અહીંયા આગળ સર્વોદય યોજના પણ એ જ કહેવા માગે છે. આત્મનિર્ભર ગામ જે છે એનું વિકેન્દ્રીકરણ, એટલે કે આત્મનિર્ભર ગામનો પણ અહીંયા ઉદ્દેશ જોવા મળે છે. અને જે પણ યોજના હોય એ વિકેન્દ્રીકરણથી લાગુ થાય, જે રીતે ગાંધીવાદી યોજનામાં આપણે જોયું, તો એનો પણ અહીંયા ઉદ્દેશ રહેલો છે. બરાબર છે? વિકેન્દ્રીકરણનો. તો આ આપણે જોઈ સર્વોદય પ્લાનની વાત કરી. ઓકે મિત્રો? ઓકે મિત્રો, અહીંયા આગળ આપણે આપણો લેક્ચર જે છે સમાપ્ત કરીએ છીએ. ખાસો મોટો લેક્ચર બન્યો છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર અને ઘણા બધા પહેલુઓની આપણે ચર્ચા કરીશું મિત્રો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.